है वो तो हम भी जानते हैं, सबसे बड़ा भगवान। जवाब देते हुए वही इनाम आपको जिंदगी भर मैंने याद करें। कोई बोलता है माता पिता, मातृदेवो भव पितृदेवो भव। बराबर है, बराबर है क्या? हाँ, फिर उसको भूल जाते हैं, जब तो तुम लोग 100% नहीं लाते रिजल्ट। अब आप कौन से पढ़े? ते कीधा तैयार यमुने करार, હવે મેલા થઈ ગયા માવડી એમાં અમે દોડ મારમ્યા ધરાર, તો મેલા થઈ ગયા માવીને ચીર અમને અપાવી દે ને અંબિકાએ માં ચોખા પહેરાવીને ચીર અમને મોહનભાઈ અને રણછોડભાઈ સૌ મહેમાનોને વિનંતી છે, થંભ થડકે મેળી હશે વો ખેલણ લાગી ખાટ સો સજણા ભલે આવી, અમે જેની જોડાતા વાત જેની રાહ જોઈને બેઠા હોય એવા માઢુડા મહેમાનો જ્યાં આપણે ઉપસ્થિત છે, તો આપણે જોરદાર તાળીઓના ગડગડાટથી એમને વધાવતા લઈ આપણા કાર્યક્રમની શરૂઆત થઈ રહી છે। ત્યારે जय सोनल शक्ति करणी भरणी हर धरणी जगमात हे चारणी सुख कारणी ब्रह्मचारणी आए सारणी अधम हारणी गुरु प्रणत की प्रतिपा શરૂઆત થઈ છે, તો સૌ પ્રથમ જે મહેમાનો પધાર્યા છે એમનું અહીંથી સન્માન કરવામાં આવશે। તો અમારા આઈશ્રી સોનલ શક્તિ મંડળની એવી ઈચ્છા છે કે સૌ ભાઈઓ ભેગા મળી અને નાનજીભાઈ જે પધાર્યા છે એ સાહેબનું સન્માન માટે અમારા સોનલ શક્તિ મંડળ સૌને વિનંતી છે, તો તેઓ નાનજીભાઈનું સન્માન કરશે। તો નાનજી સન્માન થઈ રહ્યું છે, જોરદાર તાળીઓના ગડગડાટથી આપણે એમને વધાવતા લઈએ। મુંબઈથી પધારેલ શ્રી નાનજીભાઈ ખીમજીભાઈ, તેમનું હું માનવતા ગ્રુપ આદિપુર અને આઈશ્રી સોનલ શક્તિ મંડળ દ્વારા ખૂબ ખૂબ સ્વાગત કરું છું। આઈશ્રી સોનલ શક્તિ મંડળના બાળકોને સ્કૂલ બેગ આપવામાં આવેલ હતા, શ્રી MS બાવાજી હસ્તે શ્રી નાનજીભાઈએ જ આપ્યા હતા। અને આગળના પ્રોગ્રામ માટે હું શ્રી આપણા ગોવિંદભાઈને વિનંતી કરીશ કે તેઓ આવી અને જય ભગવાન, જય મા સોનલ શક્તિ। આજે આઈશ્રી સોનલ શક્તિ મંડળ અને માનવતા ગ્રુપ દ્વારા સિલાઈ તાલીમ સેન્ટરના શુભારંભ પ્રસંગે આપણી વચ્ચે વિવિધ મહેમાનો પધાર્યા છે, આપણું માન વધાર્યું છે
આપણું સન્માન વધાર્યું છે એવા અનેક એવોર્ડથી સન્માનિત, દેશ અને વિદેશના એમને વિવિધ એવોર્ડ મળ્યા હોય અને સતત જય ભગવાન એમના મુખમાં સતત રટણ થતું હોય અને દરેક વ્યક્તિને, દરેક જરૂરતમંદને કઈ રીતે આપણે મદદરૂપ થઈ શકીએ એવા આંતરરાષ્ટ્રીય એવોર્ડથી સન્માનિત શેઠ શ્રી નાનજીભાઈ ખીમજીભાઈ ઠક્કર થાણાવાલા સાહેબ, એવા જ આપણી વચ્ચે અતિથિ તરીકે પધારેલા શ્રી પ્રભુભાઈ ઠક્કર, શ્રી નટુભાઈ ઠક્કર, શ્રી નિહાલભાઈ ઠક્કર, શિવલાલભાઈ ઠક્કર, BN ત્રિવેદી સાહેબ, ગિરધરભાઈ ભટ્ટી, મધુબેન નાથાણી, ભરતભાઈ રોંસિયા, અનિલભાઈ રોંસિયા, કીર્તિભાઈ પરમાર, SM બાવા, મોહનભાઈ પિત્રોડા, માજી પ્રમુખ શ્રી કચ્છ લુહાર સમાજ, કુમારભાઈ સોલંકી, સીમાબેન ગોહેલ, હેમાબેન ઠક્કર, નરેન્દ્રભાઈ પટારિયા, મેઘરાજભાઈ, રામભાઈ, હિતેશભાઈ પલણ, રવિભાઈ, મોહનભાઈ, રણછોડભાઈ અને રવિભાઈ પિંગળસુર અને સમાજના વિવિધ આગેવાનો, નામ બોલવામાં ભૂલ થઈ હોય તો ક્ષમા કરજો. આપ સૌ અહીં પધારેલા અતિથિઓ અને યુવા મંડળના બધા સર્વે, BM ગઢવી, રામભાઈ, દિનેશભાઈ, ધીરજભાઈ, દિનેશભાઈ, બહેનો, માનવતા ગ્રુપ દ્વારા આ અગાઉ સમગ્ર કચ્છમાં અનેક સેન્ટરો મારફત 15,290 બહેનોને આપણે તાલીમ આપી ચૂક્યા છીએ અને આ વિશાળ ગ્રુપની અંદર આપ સામેલ થઈ રહ્યા છો. આપનું હાર્દિક સ્વાગત છે. જુદી જુદી વાત તો શેઠશ્રી કરશે જ, પણ હું એટલું જ કહું છું કે તાલીમ શા માટે આપ સૌ બહેનો જોડાઈ છે. તાલીમ શા માટે હોય છે? તાલીમ એટલા માટે હોય છે કે આપની અંદર જે આંતરિક શક્તિ છે, અંદર જે કલા છે, એ કલાને ઉજાગર કરી એ જે શક્તિને ખૂબ જ બહાર લાવી અને આપણે કંઈક સક્ષમ બનીએ, આપણે આગળ વધીએ. સમાજનો જે પ્રવાહ વહી રહ્યો છે ટેકનોલોજીની રીતે, ઔદ્યોગિકરણના રીતે, તો આપણે પાછળ ન રહી જઈએ એના માટે આપણે આ કલા હાસિલ કરવી જરૂરી બની છે. ભગવાન ન કરે ને એવો કોઈ સમય આવી જાય અને આપણને સિલાઈનું કામ કરવું પડે, બ્યુટી પાર્લરનું કંઈ પણ કામ કરવું પડે તો આપણે પાછા ન રહી જઈએ. એ બહેનો કેટલી બધી આગળ નીકળી ગઈ છે. એ આગળ જતી બહેનોને આપણે વાતોથી માત્ર એમને શાબાશી આપવા કરતા આપણે પણ એમની સાથે જોડાઈએ, આપણે પણ કંઈક હાસિલ કરીએ. આપણામાં પણ એક કૌશલ્ય છે કે છે ને, જ્ઞાન કોઈ દિવસ નિષ્ફળ જતું નથી, જ્ઞાન કોઈ ચોરી શકતું નથી. ત્યારે આ જ્ઞાનને વધુ કૌશલ્યવર્ધક, ખૂબ જ એને તેજ બનાવી અને આપણે બીજાને મદદરૂપ થઈએ એ માટે આ તાલીમો આપવામાં આવે છે. આ તાલીમ કોઈ દિવસ નિષ્ફળ નહીં જાય. આ તાલીમ મેળવ્યા પછી આપ ઘરે પણ પ્રેક્ટિસ કરજો, આપ બીજાને પણ શીખવાડજો અને બીજી બહેનોને પણ જોડજો. આ તાલીમનું બીજું કારણ છે કે તમે શીખ્યા પછી તમારામાં એક આસ્થા હશો અને 2 કલાક અહીંયા તાલીમમાં નહીં આવો તો ઘણું બધું ગુમાવી શકો છો. એટલે આપ સૌને બહેનોને વિનંતી છે કે બહેનો, આપ 1.5-2 મહિનાનો જે કોર્સ છે એ કોર્સ તમે નિયમિત હાસિલ કરજો. એવું નહીં કે એક દિવસ જઈશું ચાલશે, 2 દિવસ જઈશું ચાલશે. ત્યાં દરરોજ હાજરી પત્રકમાં હાજરી પુરાશે. જે બેન 4 દિવસ સુધી નહીં આવે એનું ઓટોમેટિકલી નામ નીકળી જશે. એટલે બધાએ નિયમિત આવવાનું છે. જો તમારે રજા જોતી હોય 1 દિવસ કે 2 દિવસની, તમે તમારા જે ટીચર છે, તમારા જે ગુરુ છે એની પાસે રજા મુકાવી ને પછી તમે રજા કરી શકો છો. અને તમે જે બેન પાસે શીખતા હો એ બેન ઉંમરમાં નાના હોય કે તમારાથી મોટા હોય, એ તમારા ગુરુ છે. એ ગુરુનું સન્માન જાળવજો. તમને એવું ન લાગે કે તમારાથી નાના છે એટલે જે આપણે મનમાં આવે એ બોલી દઈએ. નહીં, ગુરુનો જેટલું માન સન્માન વધારશો એટલું તમે વધારે તાલીમ હાસિલ કરી શકશો. આ તાલીમ તમને આગળ જતા ખૂબ કામ આવશે. જો તાલીમ લીધેલી હશે તો તમે કાંઈ પણ કટિંગ કે કાંઈક સિલાઈ કરશો તો મટીરિયલ વેસ્ટ નહીં જાય. સાથે સાથે તમે ઝડપથી સીવી શકશો અને આ તાલીમ તમને ભવિષ્યમાં અન્યને ઉપયોગી થશે ને તમારામાં એક આત્મગૌરવ, તમારામાં એક આત્મવિશ્વાસ ઉભું કરશે. એટલે આપ સૌને વિનંતી છે કે આપ રેગ્યુલર તાલીમ લ્યો. મશીન
બગડે નહીં એની કોશિશ કરજો, કેમ કે મશીનો બગાડતા રહેશે તો તમે બીજા દેશે આવશો તો તમને જ આ બંધ પડેલા મશીન તમને જ ઉપયોગમાં આવશે નહીં. એટલે ના આવડતું હોય તો તમે શિક્ષક બેનને 2 વખત 3 વખત 4 વખત પૂછી શકશો, પણ તમે ખોટી રીતે ક્યાં મશીનને બગાડવાની કે ખોટી રીતે તોડફોડ થાય એવું ન કરવા આપને વિનંતી છે. આ સેન્ટર આપનું સેન્ટર છે, આ બધાનું સેન્ટર છે, આ મારું સેન્ટર છે. એ રીતે તમે આવશો તો તમે ઘણું બધું શીખી શકશો. આદિપુરમાં જ ઓછામાં ઓછી 1200 થી 1300 બહેનોએ આપણા માનવતા ગ્રુપમાં સિલાઈ તાલીમ લીધી છે. પહેલું સેન્ટર શરૂ કરનાર નાનજીભાઈ થાણાવાલા છે. પહેલું સેન્ટર ચારવાડી આપણે આશાપુરા મંદિરની સામે વેલજીભાઈ આહિરની દુકાનમાં આપણે શરૂઆત ત્યાંથી કરી હતી, અને અત્યારે બ્યુટી પાર્લર, મડવર્ક, ટેડીબેર અનેક પ્રકારની તાલીમો દ્વારા 15,000 થી વધુ સંખ્યા પહોંચી હોય તો આપ બધાનો સાથ સહકાર છે. જો આપ ન જોડાયા હોત માનવતા ગ્રુપની અંદર તો આપણે આ કાર્ય આટલું આગળ ન વધારી શક્યા હોત. એટલે આપને વિનંતી છે, અને શક્ય હોય તો ઘરનું જે ટેન્શન છે, ઘરની કંઈ પણ એવી ચિંતા હોય ઘરે મૂકીને આવજો. અહીંયા બીજી બહેનોને ડિસ્ટર્બ ના થાય એ રીતે તમે અહીંયા શીખજો. કેમ કે પુરુષનું નામ જ શંકર હોય છે, પણ તાંડવ તો બહેનો જ કરતી હોય છે. ઘરની નામ શંકર હોય છે, પતિનો પણ તાંડવ પત્નીઓ જ કરતી હોય છે. એટલે જે કંઈ છે મગજમારી તમારી ઘરે મૂકીને આવજો. કેમ કે મને પણ લગ્ન થયા ને ત્યારે મારી પત્ની લગ્ન પહેલા કહેતી હતી, મારી પત્ની મને કહેતી હતી કે હું ચરણોમાં રહીશ. હવે રાખે છે. એટલે બહેનોનો પક્ષ હું વિરોધ નથી કરતો, કેમ કે બહેનો છે આટલી બધી, એટલે તો આ માનવતા ગ્રુપ ખૂબ ઉજ્જવળ છે, ખૂબ આગળ વધ્યું છે. શેઠજીનો ખૂબ સાથ સહકાર મળ્યો છે. સતત મને પ્રોત્સાહિત કરે છે કે જેટલા સેન્ટર શરૂ કરવા હોય એટલા સેન્ટર આપણે તમને છૂટ છે. બહેનોને આગળ વધારો. બહેનોમાં એક શક્તિ છે, એક માં છે, એક બહેન છે, અનેક પ્રકારની એક શક્તિ દેવી સ્વરૂપ છે. એને વધારશો તો તમને ખૂબ આશીર્વાદ મળશે, અને ખૂબ આશીર્વાદ અમને મળી રહ્યા છે. શેઠજીને વાત કરી કે અમારા સેન્ટરમાં અહીંયા સંખ્યા વધી ગઈ છે અને મશીનોની અછત છે. શેઠજીએ તરત 2 મશીનો આવી ગયા છે, પાછળ પડ્યા છે. તમને તકલીફ ન પડે એના માટે 2 મશીનો પણ આપણને નવા તાલીમ કેન્દ્ર માટે આપ્યા છે. આ બધા સ્વેટર પણ એમના તરફથી આજે આવી ગયા છે. સ્વેટરની પણ સહાય એમના તરફથી પણ આવી ગઈ છે. એ રીતે જેટલા મહાનુભાવ બેઠા છે, હિતેશભાઈ પલણ અમારા ટ્રસ્ટમાં આવી ગયા છે, અમારી સાથે જોડાઈ ગયા છે. હિતેશભાઈ પલણ ઓમ નહીં ઓળખો, બિન હરીફ ડાબેલી ગાંધીધામમાં ખ્યાલ છે? બિન હરીફ ડાબેલી બધાને ખ્યાલ હશે. એના માલિક આપણે સાથે બેઠા છે, બિન હરીફ ડાબેલી સાહેબ. આ ગયા મહિનાની અંદર એમણે 1000 થી વધારે આપણને દાબેલીઓ આપી છે માનવતા ગ્રુપ. 1000 થી વધારે દાબેલી, સામાન્ય દાબેલી નહીં, જમ્બો દાબેલી, જેની કિંમત 40 થી 50 રૂપિયા હોય છે. જયારે ફોન કરીએ, પ્રસંગ હોય, પર્વ હોય કે કોઈ પણ સારી જગ્યા ક્યાં જવાનું હોય તો પ્રવીણ હિતેશભાઈ આપણને પ્રોત્સાહિત દેતા હોય છે, આપણને આગળ વધારતા હોય છે, અને તન મન અને ધનથી એમનો સાથ સહકાર છે. એવા જ બીએન ત્રિવેદી સાહેબ, શિવલાલભાઈએ અમને બની છે. એમાં બીએન ત્રિવેદી સાહેબ હોય, શિવલાલભાઈ હોય, શેતાભાઈ હોય, નેહાલભાઈ હોય, એમણે ખૂબ એમને સાથ સહકાર આપ્યો છે. એવા જ ગિરધરભાઈ ભટ્ટી દરેક પ્રોગ્રામમાં અમને આમંત્રિત કરતા હોય છે કે માનવતા ગ્રુપ સારું કામ કરે છે, આપને આવવાનું છે. એ રીતે સભાગૃહ લોહાણા સમાજવાડી એમના પણ જે આ બધા પદાધિકારી બેઠા છે એ કે હવે જે કઈ પ્રોગ્રામ હોય ત્યાં પ્રોગ્રામ કરો. પણ નેહાલભાઈ, અમારું નામ મોટું છે પણ અમે આર્થિક રીતે સદર નથી કે 500 ભાડું ખર્ચી શકીએ. અમને સાથ સહકાર આપ્યો મશીનોનો. અને શેઠજી, હજુ પણ અમારે 4 સેન્ટર હજુ શરૂ કરવા છે. અમને હજુ 10 મશીનોની જરૂર છે. જો આપની કૃપા થશે તો હજુ 4 સેન્ટરો એવા સુંદરપુરી, મહેશ્વરીનગર અને ગાંધીધામમાં શરૂ કરવા છે. જયારે આપને અનુકૂળ હોય આપ પધારજો, આપના હસ્તે શરૂઆત કરશું. ને આ જેટલા મહેમાનો છે એ મહેમાનોને પણ ઉપસ્થિત રહેવા માટે અત્યારથી જ એમને આમંત્રિત કરીએ છીએ. જે રીતે મશીનોની વ્યવસ્થા થશે એ રીતે આપણે સેન્ટરો વધારતા જશું. અને નાનજીભાઈને ખૂબ બહેનો આશીર્વાદ આપજો, કેમ કે એ તો કહે છે અમે કોઈનાથી લેતા નથી, આપીએ છીએ. જરૂરતમંદ હોવો જોઈએ અને સાચો હોવો જોઈએ. કેમ કે મેં તો કીધું તું કે મારે પતંગિયાનો અવતાર ધારણ કરવું છે. ઈશ્વરને મેં કીધું મારે પતંગિયું બનાવો, પણ પછી ખબર પડી કે હવે ફૂલો તો ખાલી પ્લાસ્ટિકના જ રહી ગયા છે. એટલે સાચા માણસો સમાજમાં ખૂબ ઓછા છે. સારા વ્યક્તિઓ જુઓ, સારા વ્યક્તિઓ, સાચા વ્યક્તિઓ અને માનવતાવાદી બધા વ્યક્તિઓ, આ બધી ક્રીમ છે, બધી પોતપોતાની સમાજમાં પ્રતિષ્ઠિત
વ્યક્તિઓ છે અને મોટી મોટી સંસ્થાઓ બધા ચલાવી રહ્યા છે. એમનો ખૂબ ખૂબ આભાર. આપ બધાનો પણ ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય ભારત, જય ભગવાન. આજના સમારોહના મુખ્ય અતિથિ ડોક્ટર નાનજીભાઈ ખીમજીભાઈ ઠક્કર થાણાવાળા, માનવતા ગ્રુપના શ્રી ગોવિંદભાઈ દનીચા અને અન્ય સભ્યો, શ્રી પ્રભુભાઈ ઠક્કર, સુરેશભાઈ ઠક્કર, આદિપુર લોહાણા સમાજના શ્રી નિયાલચંદભાઈ, શિવલાલભાઈ, એસ.એમ. બાવાજી, બી.એન. ત્રિવેદીજી, હિતેશભાઈ પલણ અને આઈ સોનલ શક્તિ મંડળના રામભાઈ અને અન્ય પદાધિકારીઓ, ઉપસ્થિત માતાઓ અને બહેનો, માનવતા ગ્રુપનું આ કાર્ય જે સિલાઈના તાલીમ વર્ગનું છે બહુ અતિ ઉત્તમ કાર્ય છે. કારણ આજે મહિલા સશક્તિકરણની ખૂબ જ આવશ્યકતા છે. આજે જે પણ મહિલાને બ્યુટી પાર્લર અથવા તો સીવણ ક્લાસ અથવા બીજા કોઈ ક્લાસ તેમણે જોઈન કર્યા હશે, તાલીમ લીધી હશે, તો તેમને તેમનો જે ફાજલ સમય છે તેનો સદુપયોગ કરી અને પોતે આત્મનિર્ભર બની શકશે. તે જ રીતે અગર સમય આવે તો પોતાના પગ પર ઊભા રહી અને પોતાના પરિવારને પણ આગળ લાવી શકે છે. માટે આ કાર્ય બદલ હું માનવતા ગ્રુપ અને આઈ સોનલ શક્તિ મંડળના પદાધિકારીઓને ધન્યવાદ આપું છું. અહીં નાનજીભાઈ ઉપસ્થિત છે. તેમનો નામનો ઉચ્ચાર કરતા પહેલા મેં એક વિશેષણ લગાવ્યું હતું, ડોક્ટર. તેમને શ્રીલંકાની કોલંબો યુનિવર્સિટીએ ડોક્ટરેટની પદવી આપેલી છે. આંબેડકર યુનિવર્સિટીએ પણ ડોક્ટરેટની પદવી આપેલી છે. ડબલ ડોક્ટરેટ છે. પણ ડોક્ટરેટ કરતા પણ તેમનો જે માનવતાવાદી, જે અન્યને ઉપયોગ થવાનો જે ઉપક્રમ છે તે બહુ જ પ્રશંસાને પાત્ર છે. તેમની ઓફિસમાં સવારથી અસંખ્ય મદદરૂપ બનવા માટેના લોકોની લાઈન લાગતી હોય છે. મંદિરવાળા હોય, સ્કૂલવાળા હોય, કોલેજવાળા હોય, અતિથિ ગૃહવાળા હોય, મહાજનવાડીવાળા હોય અને મસ્જિદવાળા પણ હોય અને ચર્ચવાળા પણ હોય. દરેકને અગર પાત્રતા અગર હોય તો તેમને જરૂર મદદ મળે જ. ત્યાંથી કોઈ ખાલી હાથે પાછું જતું નથી. તેમના નેજા હેઠળ 400 જેટલા ટ્રસ્ટ કામ કરી રહ્યા છે, જેમાં કોલેજ સ્કૂલમાં 2 લાખ વિદ્યાર્થીઓ વિદ્યાભ્યાસ કરે છે. મહારાષ્ટ્રનું કોઈ એવું ગામ નહીં હોય કે જ્યાં સ્કૂલ, કોલેજ અથવા મંદિરને તેમણે સહયોગ ના આપ્યો હોય. કોઈ પણ મંદિરવાળો આવે, મૂર્તિ જોઈએ છે, કઈ જોઈએ છે, કેટલા ફૂટની જોઈએ છે, લઈ જાઓ. માર્બલ લગાવવો છે, ટાઇલ્સની જરૂર છે, સ્કૂલમાં કોલેજમાં કોમ્પ્યુટરની જરૂર છે, લઈ જાઓ. આવી રીતે મહારાષ્ટ્રભરની અંદર, કારણ કે મહારાષ્ટ્ર તેમની કર્મભૂમિ છે. જન્મભૂમિ ભલે ગુજરાત છે પણ કર્મભૂમિ મહારાષ્ટ્ર છે. તેઓ ધર્મ, જાતિ અને ભાષાના ભેદભાવ સિવાય આ જે એક મહાયજ્ઞ છે તે ચલાવી રહ્યા છે. એક વિચાર કરો, તેમની હમણાં જ 1-1.5 મહિનો પહેલા ગાડીમાં જતા હતા, ગાડી 3 પલટી ખાઈ ગઈ. 3 પલટી ખાધા પછી પણ જે બીજા સાથે માણસો હતા તેમણે બહાર કાઢ્યા. તે તો નાના હતા, કોઈ 45ના, કોઈ 48ના, કોઈ 50ના. ડ્રાઈવર હતો એ તો 35નો જ હતો, પણ એ બધાને બહાર કાઢ્યા એમણે. આજે ગાડી પલટી થયા પછી જો કોઈ માણસને ઘસરકો પણ ન પડ્યો હોય તો આ તેમણે જે કર્મ કર્યા છે, સત્કર્મ કર્યા છે, તેનો પરમાત્માએ બદલો આપ્યો છે. આ પ્રસંગે જેઓ ઉપસ્થિત છે તેઓ દરેકને ધન્યવાદ આપું છું. અને નાનજીભાઈ આવા જ સત્કર્મો કરતા રહે અને તમે તેનો લાભ ઉઠાવતા રહો, તે જ અપેક્ષા. ધન્યવાદ. जय भगवान, जय भगवान, जय भगवान. मानवता ग्रुप से के साथ तो मैं पहले से ही जुड़ी हुई हूँ और गोविंद भाई को
कह सकते हैं कि काफी वर्षों से पहचानती जो इस कार्य में जुड़े हुए हैं। जैसे इन्होंने कहा कि शिक्षा का ज्ञान, शिक्षा जो है वो कभी बेकार नहीं जाती। वाह वाह वाह, स्त्रियां हैं, बाहर के साथ साथ घर भी संभालना है। ऐसा नहीं है कि सिलाई का काम सीखना बहुत छोटी सी बात है। मेरे हिसाब से पढ़ाई के साथ साथ सिलाई, कढ़ाई, बुनाई सब आना चाहिए, क्योंकि हमें नहीं आएगा तो एक छोटी छोटी चीज के लिए भी हम बाहर मुंह देखें, वो नहीं होना चाहिए। दूसरी चीज, माँ के पेट से कोई नसीब लेके नहीं आता है। कल नसीब में क्या लिखा है, क्या नहीं लिखा है, कोई नहीं जानता। भीख मांग के खाना, मांग के सर झुका के खाने से सर उठा के कमा के खाना वो ज्यादा अच्छा है। तो एक गौरव बना रहता है। सर नहीं झुकना चाहिए, चाहे कोई भी हो, चाहे छोटी लड़की हो, माँ हो या एक बूढ़ी अम्मा हो, उसका सर कभी नहीं झुकना चाहिए। अपने पास हुनर होगा तो सर कभी नहीं झुकेगा हमारा। तो इसके लिए मैं गोविंद भाई के हमेशा साथ हूँ कि शिक्षा, वस्तु देने से अच्छा शिक्षा का दान देना सबसे बड़ा दान है। बहुत बहुत धन्यवाद। अब मैं मिसेस गोयल से अनुरोध करूंगा कि आज के मेरे प्यारे भाइयों, नंजी भाई को प्रणाम हमारा। यहाँ आकर बहुत अच्छा लगा। महसूस हुआ कि एक परिवार के बीच बैठे हैं। वाह वाह वाह, ऐसा लग रहा है कि जैसे सभी लोग इकट्ठे होकर आप लोगों को जागृत करने की कोशिश कर रहे हैं। बहुत बहुत खुशी हो रही है देखकर। और नानजी भाई को एक बात कहना चाहूंगी, हम भी आप ही की बगिया के एक फूल हैं 100%। जिन्होंने एक सपना सजोया है। वाह वाह वाह, वरद हस्त आपके सर, हमारे सर पर रहे। लड़की लोगों में अच्छी बात, हमने भी एक सपना सजोया है बहुत अच्छा। कि हम बच्चों को गीता से जोड़े। वाह वाह, गीता हमारा जीवन का गीत है जो कृष्ण भगवान ने गाया है। इसीलिए पहली बार गांधी धाम में गीता सत्संग हो रहा है। हम सब आपको निमंत्रण देने के लिए एक छोटी सी अभिलाषा लेके आई हूँ। आप जरूर से पधारे। और मानवता ग्रुप के बारे में तो सबने बहुत कुछ कहा, अब मैं एक छोटी सी क्या बोल सकती हूँ। આપણો પરિવાર છે। हाँ, वो तो मैं बोला सामने से बोल सकता है। गोविंद भाई नो कार्यक्रम એટલે ગોવિંદ ભાઈ નથી, આપણો છે। બધા પરિવારના છીએ। શિવલાલભાઈ ને અનુરોધ કરીશ કે બે શબ્દ કહે। શિવલાલભાઈ ઠક્કર शिवलाल भाई ने कैसे આદિપુર લોહાણા સમાજના આગેવાન છે। बांधने के लिए पैसा गिरता है। हमारा सभागृह है धनलक्ष्मी बहन नानजी भाई थाना वाला, 1 नंबर का, देखने जैसा सभागृह देखा है। નાનજીભાઈ, ગોવિંદભાઈ, પધારેલ સર્વે મહેમાનો, બહેનો, માનવતા ગ્રુપ વિશે ઘણું બધું કહેવાયું। નાનજીભાઈ વિશે આજે એક ત્રિવેણી સંગમ થયો છે। કંઈ કંઈ એક બાજુ નાનજીભાઈ છે વ્યક્તિગત રીતે, બીજી બાજુ ગોવિંદભાઈ અને ત્રીજું માનવતા ગ્રુપ। આ ત્રણેયનો ત્રિવેણી સંગમ એક એવો છે કે જો આપણે એમનો લાભ લઈએ તો આપણે આ સંસાર ભવસાગર પાર કરવામાં આપણને ઉપયોગી બની જાય। ખાસ બહેનો માટે આજે આપણે અહીં જોઈએ, ભલે મહેનત કરતા હશે છતાં મહેનત પ્રમાણે જે વળતર નથી મળતું હોતું, અગર તો બહેનોને જે આજે ભોગવવું પડે એ જો પોતાના પગ ઉપર ઊભા રહીને કાંઈક આવક મેળવશે તો એમનું ભવિષ્ય ઉજ્જવળ બનશે। આજે આપણી સામે દાનવીર એવા શેઠ શ્રી નાનજીભાઈ છે કે જેણે સમાજ માટે પોતાનું જીવન અર્પણ કરી દીધું। બીજા ગોવિંદભાઈ છે કે જેમણે પણ પોતાનું જીવન સમાજ માટે અર્પણ કરેલું। ગોવિંદભાઈને તો અમે વર્ષોથી ઓળખી, અમારા જૂના મિત્ર છે। એમણે જે ભોગ આપ્યો છે તે ખરેખર આજે બહુ ઓછા આપી શકે। એમણે સંસ્થા ઊભી કરી છે, એ સંસ્થા દ્વારા આજે જે એક પ્રસાર કરે છે એનો આપ લાભ લઈ અને આપનું જીવન ઉજ્જવળ બનાવો એવી અભ્યર્થના। આઈશ્રી સ્વયં શક્તિ મંડળ એક મધ્યમ કક્ષના બાળકો દ્વારા આમાં ચલાવતા એક મંડળ છે। આ મંડળ દ્વારા અમે બહેનોને શ્રી ગોવિંદભાઈને મળી અને બહેનો માટે સીવણ ક્લાસ ચાલુ કરાવી
તેમને તેમના પગભર કરવા માટે ખાલી સીવણ ક્લાસ ચાલુ કરાવી એમને સિલાઈ શીખવવાનું નહીં, પણ આવા આપ જેવા દાતાશ્રીઓનો અમારે સહકાર રહેશે તો એમને કાયમ માટે વેતન મળે, તેઓ ઘર બેઠે કાંઈ પણ પોતાની ક્ષમતા પ્રમાણે પોતાનો રોજગાર મેળવી શકે તે માટે પણ એક કાર્ય ચલાવી રહ્યું છે. તે બાદ અમે એજ્યુકેશન માટે પણ સતત કાર્યશીલ રહીએ છીએ. અમારે ત્યાં 1 થી 5 ધોરણ તો ફ્રી ટ્યુશન પણ ચાલે છે સાહેબ. તે ઉપરાંત દર રવિવારના અમારે અહીંયા બહેનોને સ્પોર્ટ્સ ટોટલી સ્પોર્ટ્સની આઈટમો અમારા મંડળના કાર્યાલયમાં છે સાહેબ. તો ટોટલી બહેનોને અને નાના ભૂલકાઓને સ્પોર્ટ્સની આઈટમ પણ શીખવવામાં આવે છે. તે બાદ આપણી ભારતીય સંસ્કૃતિ તે ભૂલાઈ ન જાય, શિક્ષણ તો હોય, શિક્ષણ સાથે આપણી સંસ્કૃતિ પણ સાથે રહીએ તેવા પણ કાર્યો અમે અહીં અમારા મંડળ દ્વારા કરીએ છીએ. ને અહીંયા પણ સાહેબ તમે વાત કરી, ગોવિંદભાઈએ વાત કરી, નાનજીભાઈએ વાત કરી કે અહીં કોઈ પણ ધર્મ નાત જાતનો કોઈ ભેદભાવ નથી. અમારે ત્યાં ટોટલી દરેક સમાજ અને દરેક ધર્મના બહેનો અને ભૂલકાઓ આવે છે અને અમને તેમને અવિરતપણે અમારાથી જે અપાય, તમારા જેવા દાતાઓ આપે છે, એક હાથે આપીએ અને બીજા હાથે અમે અર્પણ કરીએ છીએ. અને એમનું જીવન કેવી રીતના સુધરે અને એના જીવનમાં ક્યારેય કોઈ પણ જાતનું અડચણ ના આવે તે માટે સતત કાર્યશીલ રહીએ છીએ. જય સરસ્વતી. આગળના પ્રવચન માટે હું શ્રી નાનજીભાઈને વિનંતી કરીશ કે તેઓ ઉદબોધન આપશે. નાનજીભાઈ વાળા એમના તરફથી બધાને આજે આપણે દાબેલીનો પ્રસાદ પણ લઈને જવાનું છે. તો હું બીજી એક ખાસ મોહનભાઈ અને રણછોડભાઈ પાછળ બેઠા છે. HIV ના ચક્ર મેગેઝિનમાં અવારનવાર ન્યૂઝ પેપરમાં આપણા સમાચારો, માનવતા ગ્રુપ શેઠજીના સમાચારો સતત આપણને પ્રોત્સાહિત કરતા હોય છે. શ્રી SM બાવા પણ પધાર્યા છે. જય ભગવાન, 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 જય સોનલમાં, જય સોનલમાં, જય સોનલમાં, જય ભગવાન, જય ભગવાન, જય ભગવાન. માનવતા ગ્રુપ સોનલમાં અમારી NKT થાણાવાલા ચેરિટેબલ ટ્રસ્ટ સાથે સાથે બધા માતૃદેવો ભવ, અહીંયા પણ અમારી માતૃ છે. ખાસ ધ્યાન રાખજો, ભગવાનથી મોટી છે. તમે લોકો ભગવાનથી મોટા છો, ધ્યાન રાખજો. કારણ કે ભગવાનને પણ જન્મ લેવો હોય તો માતાઓ પાસે આવવું. એટલે કે માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, આચાર્ય દેવો ભવ અને અતિથિ દેવો ભવ. કેટલી સંસ્કૃતિ આપણી મહાન છે. અને અહીંયા સંસ્કૃતિનું જ કામ શરૂ છે, જાતપાત વગર. કારણ કે હરેકમાં ભગવાન છે, ધ્યાન રાખજો. કૂતરા બિલાડીમાં પણ ભગવાન છે, એને પણ ક્યારે ધક્કો ન મારજો. તમારા દરવાજો આવે તો આપશો તો ઠીક છે, તો 5 મિનિટ ચાલુ જાય. ખબર છે અહીંયાથી કાંઈ મળવાનું નથી એટલે ભાગી જાય. કારણ એટલી બધી અક્કલ છે કૂતરા બિલાડીમાં. અને માણસમાં એટલી અક્કલ નથી કે સવારમાં ઉઠે એટલે આમ કરે મારો બેટો કરાગ્રે વસ્તે લક્ષ્મી કર મૂલે સરસ્વતી કર મધે તું ગોવિંદ, અને અહીંયા નાખીને આમ પેક કરે ડબ્બી, એના બાપનો મસાલો છે અહીંયા, બોલો પેક કરે. એની ખબર નથી કે ઉઘડશે નહીં એક દિવસ. માતાઓએ ખાસ ધ્યાન રાખવાની. બજર ઘસનારીઓ, મછલી ઘસનારીઓ, આ બધું બંધ થઈ જાય. અને પછી આ અહીંયાથી નાખવો પડે. અમે ઇન્જેક્શન આપીએ. હું ડોક્ટર છું, કેન્સરનો એટલે કહું. એટલે ખાસ ધ્યાન રાખજો. આજથી સંકલ્પ કરો આ બધાની હાજરીમાં. આ બધામાં ભગવાન છે. જો એમાં બીડી પીતો હશે, સિગરેટ પીતો હશે, મછલી ઘસતો હશે, દારૂ પીતો, એ ભગવાન નથી. એ કૂતરાથી નીચો. ખાસ ધ્યાન રાખજો. એટલે કદાચ કોઈ આજથી ભૂલ કરતા હોય કે હું પણ ભૂલ કરતો હોઉં તો આજથી સંકલ્પ કરી લેવાનો કે આ ભગવાનની જગ્યા છે, સોનલમાલની જગ્યા છે. અને એવો સંકલ્પ કે આજથી કોઈ વસન ન હોવું જોઈએ તો સુખી થવા છે, નહીં તો કોઈ સુખી નહીં કરી શકે. તો નહીં તો તમારે ઘરે કેન્સર આવશે ના આવશે. ખાસ ધ્યાન રાખજો. વસન એટલું ખતરનાક છે. હજારો લોકો અત્યારે 5, 6, 6.5, 7 કરોડ લોકોને કેન્સર છે. અને ભવિષ્યમાં 5 વર્ષ પછી 14 લાખ લોકોને કેન્સર, 14 કરોડને કેન્સર થવાનું. કારણ કે જમીનમાં પણ કેન્સર છે. ખાસ ધ્યાન રાખજો. જે ઉગાડીએ છીએ એ પણ કેન્સર છે. પહેલાના બાજરાનો સ્વાદ, પહેલાના મગનો સ્વાદ, પહેલાની મૂળાનો સ્વાદ, કાંદાનો સ્વાદ અને અત્યારનો સ્વાદ જુઓ તો આસમાન જમાનનો ફરક છે. એનું કારણ કે વધારે પકાવવું છે, વધારે રૂપિયા મેળવવા છે, પણ એ રૂપિયા ખાઈ શકવા નથી. કારણ કે ડાયાબિટીસ થયા પૈસાદારોને. વધારે જે પકાવીને ડાયાબિટીસ થાય, ખાઈ ન શકે. પોતે ના ખાઈ શકે, બીજાને ખવડાવી ન શકે. કારણ કે એવો પૈસો હરામનો આવ્યો હોય એ ખવાય પણ નહીં. ધ્યાન રાખજો. એક ધ્યાન રાખજો, એક સંકલ્પ કરો. આપણા ઘરમાં કોઈ વસ્તી ન હોય તો આપણો અહીંયા કાર્યક્રમ થયો એનો ફળ મળશે આપણને, નહીં તો ફળ નહીં મળે. નહીં તો કેન્સર આવ્યા વગર નહીં રહી. આ ધ્યાન રાખજો. ત્રીજી વાત છે કે અમારા ધાબેલી વાળા તમારા ચિંતા નથી, અહીંયા જમવાનું છે એટલે વાંધો નથી. એટલે મોડું થાય તો ચિંતા નહીં પડે. મારે પણ ઘણી જગ્યાએ જવું છે. હજી ધાબેલી વાળા તેમજ અન્ય અમારા
ન્યાલચંદભાઈ છે, અમારા શિવલાલભાઈ છે, નટુભાઈ છે, પ્રભુભાઈ છે, આ બધા મહેમાનો છે આપણા. તમે બધા મહેમાન જ છો, કોઈ બધામાં ભગવાન છે. ખાસ ધ્યાન રાખજો, ભગવાન ક્યાં નથી વાત થઈ ગયા છે. દારૂ પીએ એટલે ભાન નથી કે માં છે કે બેન છે બેટી છે, ગમે બોલે મનમાં આવે એમ એટલો દર. અને તમારા ગુજરાતમાં તો દારૂનો હિસાબ જ નથી. એનાથી હજી માણસ સારું છે. હું તો કહું છું, રોજ પકડાય છે, કરોડો રૂપિયાનો દારૂ પકડાય છે. અને કહું છું તમારી ગુજરાત ગાંધીજીનું છે, અને ગાંધીજીના ગુજરાતમાં જેટલો દારૂ પકડાય છે એટલો ક્યાંય પકડાતો નથી. એટલે આપણે કોઈ પસંદ રહેવું જોઈએ. ઘરને મંદિર બનાવો, મંદિરમાં જવાય ન જવાય ચિંતા ન કરો. હું મંદિરમાં જાતો તમારા બધા ભગવાન દેખાવ, રોજ 18 લાખ લોકો જાય ભગવાન બોલે છે, એટલી સંસ્થાઓ છે આપણી. કારણ કે તમારા બધા ભગવાન છે એટલે ચાલી ના આવ્યા, નહીં તો રામ બોલો ભાઈ રામ બોલો થઈ જાય. એટલે હરેકમાં ભગવાન છે, ભગવાન વગરનો કોઈ માણસ નથી. અને આપણે જે નાટક કરીએ 24 કલાક આપણો ભગવાન જોવે છે. ખાસ ધ્યાન રાખજો, 24 કલાક. એ રાતને હું નથી. આપણી લાઈટ જાય, એ મારા બધાની લાઈટ પણ નથી જતી. મેં એકવાર પૂછ્યું, આ લાઈટ તમારી અડધો કલાક બંધ કરો. અરે આટલી લાઈટ છે તો ચાલુ, તો આટલી ફૂલ ચાલુ લાઈટ છે તોય તમે દેશને વેચી નાખવાના ધંધા કરો છો. અને હાવ લાઈટ બંધ કરી નાખો, તમે શું કરો દેશનું? આ પરિસ્થિતિ આ દેશની છે. 5 વર્ષની, 7 વર્ષની, 10 વર્ષની દીકરીને રાક્ષસ છોડતા નથી. વિચાર કરો તમે. હું રાક્ષસ સારો હતો, એને સીતાની કોઈ જરૂર નથી. પણ આજના રાક્ષસ કેવા છે? રિક્ષામાંથી છોકરીઓ ઉપાડી જાય. 4 વર્ષની છોકરી, જેને ભાન નથી દીકરી છે કે દીકરો. 5 વર્ષની, અત્યારે દિલ્હીમાં જો 5 વર્ષની, 3 વર્ષની છોકરીઓ ઉપાડી. પરમથી તમારા રાજકોટમાંથી ઘરમાંથી 22 વર્ષની છોકરી ઉપાડી ગયા ટેમ્પોમાં. આ રાક્ષસની તો શું છે મોટા? ઘરમાં બિચારી બાઈ હતી. એટલે મેં તો કહું, હું તો વર્ષોથી કહું, દરવાજા ખોલતા વિચાર કરજો. હવે ક્યારે રાક્ષસ બની જતા કઈ કહેવાય નહીં. કાકા નથી છોડતા, વિચાર કરો તમે. મામા નથી છોડતા. આ સુવરના પેટના જીવડા પડશે, જીવડા પડશે. ખાસ વાર નરકમાં જશે અમારી દીકરીને દુઃખી કરનારા. મારી પાસે 1.25 લાખ દીકરીઓ છે, ભણે છે અત્યારે. મારી એટલી બધી સ્કૂલો છે, હું દીકરીને ધ્યાન રાખું છું. વાલીઓને પણ કહું છું, મા બાપને કહું છું, આની ધ્યાન રાખજો. ભણાવવા છે અમારા બચ્ચાને, શિક્ષણ આપવું છે, સંસ્કાર આપવા છે, પણ આંખ ખુલ્લી રાખીને આપવાના છે. દીકરીને ગેટ સુધી મૂકવા જાઓ અને ગેટથી હાથ પકડીને લઈ આવો. રસ્તામાં જરાક છૂટી પડી તો આ રિક્ષામાં ઉપાડી જશે રાક્ષસ લોકો. ધ્યાન રાખજો. સ્કૂલ છે મારી અંજારમાં, સવાર છે નાકા ઉપર, હજારો વિદ્યાર્થી છે. ત્યાં સવારથી મિટિંગ હતી મારી. આજ કહેવા માટે કે મા બાપની આંખ ઉઘાડો. મા બાપને કેવું ભાજી લેવા જાવ તો બચ્ચાને ભેગો ન લઈ જાય, દીકરીઓ ભેગી ન લઈ જાય. તો આ દીકરી ક્યારે ઉપાડી જશે કઈ કહેવાય. તમારા ગુજરાતમાં એટલા બને છે કિસ્સા. રોજ ટીવીમાં આવે છે, પણ કેટલા 5%, 95% તો ખાઈ જાય છે. પોલીસ કમ્પ્લેન પણ નથી લેતી. પછી કોઈ ગોવિંદભાઈ જેવાનો ફોન જાય તો કમ્પ્લેન લે, તો કમ્પ્લેન નથી લેતા. તમે શોધો એમ કે છે. વિચાર કરો, જેની જવાબદારી શોધવાની છે એમ કે છે તમે શોધો. તો પછી તારી પાસે આવવાની જરૂર શું અમારી હતી? પોલીસ સ્ટેશનમાં શા માટે અમે આવ્યા છીએ? પોલીસ સ્ટેશન શા માટે રાખ્યું છે? પોલીસ સ્ટેશન મંદિર છે, પણ ત્યારે મંદિર જેવું પોલીસ સ્ટેશનમાં રહ્યા નથી. કારણ કે ન્યાય જેવું કઈ છે એટલી ગરીબ માટે. હા, પૈસાદારની છોકરીને કોઈ ઉપાડી જાય તો એ હજારો ભેગા થઈ જશે. દિલ્હીમાં થઈ ગયા, તમે જોવો કેટલો ધમાલ થઈ ગઈ હતી. પણ ગરીબની છોકરી ઉપાડી જાય કોઈ સામે નથી આવતી યાર. કારણ કે આપણે શું ફરક પડી જાવ, ઉપાડી ગયા શું થઈ ગયું? અરે કેમ તમારી દીકરી ઉપાડી ગયા, તમે હજારો લોકોને ઉભા કરો છો, અને અમારી દીકરી ઉપાડી ગયા તમારે દાદ બી નથી દેતા. એ ધ્યાન રાખજો. એમાં ભગવાન છે, ભગવાન વગરનો કોઈ નથી. ગોવિંદભાઈ કીધું ને, 15,000 દીકરીઓને આપણે આપણાથી જે બન્યું છે એને શીખવણ આપીએ છીએ. આ શીખવણ બહુ મહત્વની છે, કારણ કે આમાંથી પગભર બની શકે દીકરી બેન. અને તમે તો બધા માતૃદેવો છો, શક્તિ એટલી બધી છે. અમારી થાણામાં અત્યારે 26 વર્ષની દીકરી કલેક્ટર છે, એના જેવડી છે, એનાથી બી નાની છે. કલેક્ટર એટલે થાણા જિલ્લાની કલેક્ટર. અને થાણા એટલે કેવું નાનું નથી. એક નાનું ગુજરાત બજેટ હોય, એક શહેરનું, એક ગુજરાત જેવું ગામ હોય કે શહેર હોય, અથવા ગુજરાત જે રાજધાની હોય એવું બજેટ છે અમારો થાણા જિલ્લો. એટલો મોટો છે. અને કલેક્ટર 26 વર્ષની દીકરી, એવા 11 કલેક્ટર છે અમારા. અને હજારો વિદ્યાર્થી મારા ફોરેનમાં છે અત્યારે. મને ફોન કરે પૈસા મોકલવા, નહીં ભગવાન, અમારી સંસ્થાનું નામ જય ભગવાન છે. માત્ર અમે આપવાનું કામ કરીએ, એમાં જાત જોતા નથી. અમારા દવાખાના છે મોટા, હાથી ડબલ 4 પણ એસીના. એમાં કૂતરા બિલાડી રાખું છું. કૂતરા બિલાડી રસ્તામાં પડ્યો હોય, મને ફોન આવે પ્રભુભાઈ નો કે આ કૂતરાને અહીંયા પડ્યો છે, કોઈ એક્સિડન્ટ થયો, ઉપાડી આવી. અમે એસીમાં રાખીએ, ત્યાં માણસને રાખીએ, પણ કૂતરા બિલાડીને રાખીએ, કારણ કે એમાં ભગવાન છે. કૂતરા વગર પાલ ચાલશે નહીં, બિલાડી વગર પણ નહીં ચાલે, ઉંદર વગર પણ નહીં ચાલે, અને માણસ વગર ક્યાં ચાલે? માણસમાંથી દેવતા બની શકાય. આટલા જેને પૂજીએ છીએ, સોનલમાં કોણ હતું? આપણા જેવા જ હતા. એમને માને પેટે જન્મ લીધો હતો. આપણે એ જ છીએ. આ માણસમાંથી દેવતા બની શકે, પણ માણસ જેવું વર્તન કરીએ તો ગધેડા ન ખાતા હોય આપણે ખાઈને પછી કે આપણે સોનલમાં જેવું થવું ખબર? અશક્ય છે, વાત જ નથી. એટલે ખાસ ધ્યાન રાખજો. માણસમાંથી દેવતા બનાય. અને માણસનો જન્મ કેમ મળ્યો છે? કેટલી યોનિઓ ફરી આવ્યા ત્યારે 84,000 એમ તો એ કે છે શાસ્ત્ર, મને ખબર નથી.
પણ કહેવાનો મતલબ કે ત્યારે આપણે માણસ જન્મ મળ્યો છે અને માણસ પરથી દેવતા બની શકાય, પણ ક્યારે બની શકાશે? માણસ જેવું વર્તીએ તો ધ્યાન રાખજો. એટલે આપણે બધાને માણસ જેવું વર્તવા માટે આ બધા આવ્યા છે. તમે બધા આવ્યા છો, તમારા દરેકમાં ભગવાન છે. ભગવાન કોઈની સામે જોતા નજર રાખજો. અંધશ્રદ્ધામાં જાજો ની. ચાસારામ એટલા બધા ભારતમાં છે. તમે તો 2-5 જોયા છે, પણ મેં તો હજારો જોયા છે ચાસારામ. જ્યાં જાઓ ત્યાં ચાસારામ છે. એટલે ખાસ મહિલાઓએ ધ્યાન રાખવાની, કોઈની પાસે જવાની જરૂર નથી. ઘરમાં મંદિર છે અને ઘરમાં ફોટો છે, મંદિર કરતા ઘર મોટું છે, એ ફોટાને ઉપર ધ્યાન રાખો એટલે તમને જાસારામ નહીં દેખાય, તમને ભગવાન દેખાશે. પણ ક્યાંય જાશો ને કયા રૂપમાં સાધુ હશે અને કઈ જાસારામ બનશે, એટલે અમારી દીકરીઓને કોઈ જવાની જરૂર ક્યાંય. કર્મ કરો. ગીતા એ બરાબર સારી વાત છે. આ ગીતાનું સંમેલન છે ને બહુ ઊંચું છે. ગીતા જેવું જ્ઞાન ક્યાંય નથી. ઉર્દુમાં પણ ગીતાને માન છે. અમારા હિન્દુમાં તો માન હોય, એમાં બે મત નથી. તો આ ગીતામાં એટલું જ્ઞાન છે. કર્મ કરે જાઓ, કોઈ અપેક્ષા રાખો નહીં, માત્ર કર્મ કરે જાઓ અને અપેક્ષા વગર બધું મળે. પણ એના માટે લાયક બનવું પડે. ધ્યાન રાખજો. લાયક નહીં બનો ત્યાં સુધી ગમે એટલા કર્મ કરશો તો કાંઈ વળશે નહીં. અને લાયક બની જશો એટલે તમારા બચ્ચા લાયક બનશે, અને બચ્ચા લાયક બનશે એટલે ઓટોમેટિક કર્મ થઈ જશે. અને કર્મ કરશો એટલે ભગવાન તમારે ઘરે આવશે. કેવા શું જોઈએ તમારે? ત્યારે પણ કહેવાનું કાંઈ જોતું નથી. માત્ર અમારામાં કાંઈ ખામી છે કાઢી નાખો એટલે આપણે લાયક બની જાય. તો ફરી આજે આ સેન્ટરનું ઉદઘાટન થાય છે. આવા કેટલા સેન્ટર થયા મને ખબર નથી, એટલા ઉદઘાટન કર્યા. ગોવિંદભાઈ કીધું કે અમારી સંસ્થા એનકેટી થાણાવાળા ચેરિટેબલ ભારતની વિદેશને પણ આપીએ છીએ, કોઈની પાસે લેતી નથી. અત્યારે અંજારમાં અમારી મિટિંગ હતી, એક સભાગૃહ બનાવો, જેમ અત્યારે ધનલક્ષ્મીબેન નાનજીભાઈ થાણાવાળા, લોહાણા મહાજનવાડી આદિપુર છે, એવો સભાગૃહ ત્યાં અંજારમાં જરૂર છે. કારણ કે અત્યારે જે સભાગૃહ અંજારમાં છે, મહાજનવાડીઓ છે, એ ઠેકાણે એક ગાડી પણ રહી શકતી નથી. અને જેમ આપણી આદિપુરમાં 25-50 ગાડીઓ રહી શકે, એમ અંજારમાં પણ અમારી જગ્યા છે, એમાં 50-50-100 ગાડીઓ ઉભી રહી શકે એવો મેઇન રોડ છે, સવા છે નાકાઓ પર, ત્યાં સભાગૃહ બનાવી છે હરેક સમાજ માટે. જેમ અત્યારે કીધું ન્યાલચંદભાઈએ, સારા કામ માટે મારે પૈસાની જરૂર નથી અમારે, કારણ એનો બદલો ભગવાન આપે. અમે મુંબઈમાં 25 કરોડના સભાગૃહ છે, એમાં જાત ભાતે વગર બધાને આપીએ મફત, સામાજિક કામ માટે. સમાજ કામ એટલે ભગવાનનું કામ. ધ્યાન રાખે. પૈસા કમાવા માટે સભાગૃહ નથી બનાવ્યા. અમે એ જમાનામાં 5 લાખ રૂપિયા આપ્યા છે. એ જમાનામાં 25-30 વર્ષ પહેલા, ત્યારે 25-30-5 લાખની બહુ કિંમત હતી. એના પછી તો કરોડ, 1.5 કરોડ, 2 કરોડ થઈ ગયા છે. પણ કહેવાનો મતલબ એ જમાનામાં 5 લાખ રૂપિયા આપેલા છે. અને ત્યારે એ 15 દિવસ સુધી મુંબઈમાં ફર્યા હતા અમારા સમાજના ભાઈઓ. બધે ફરી છેલ્લા મારી પાસે આવ્યા, મને કે નામ તો તમારું જ આપવાનું છે. અને એ જમાનામાં 4,81,000 રૂપિયા. ત્યારે બહુ 4,81,000 બહુ મહત્વના હતા. પણ અમારો તો આ ધંધો જ છે વર્ષોથી, છેલ્લા 50 વર્ષથી હું આ જ કામ કરું છું. આપવાનું સિવાય કાંઈ લેવાનું નહીં કોઈનું. દેવા આવે તેને કહું જય ભગવાન. ભગવાન સિવાય કાંઈ વાત નહીં. ભગવાન નામ લો એમાં લેવું છે, કાંઈ લેવું નથી. પણ છતાં કોઈ છોટો પડતો નથી. એનું કારણ છે લેનાર પણ ભગવાન છે અને આપનાર પણ ભગવાન છે. કોઈ પોતાના સ્વાર્થ માટે નથી આવતું. ધ્યાન રાખજો. ગોવિંદભાઈ મને કોઈ નથી કીધું મારે ઘરે એક ગુણી ચોખ્ખા જોઈએ છે. સમાજ માટે માંગે, સમાજ માટે માંગે તો આપો તો ઠીક છે, ના આપો તો કાંઈ નહીં. જો દાબેલી વાળો તો મારા તરફથી મોકલાવું. હવે તો ઘણા છે, દાબેલી વાળાની વાત નથી કરતો. જેની પાસે જાઓ એ આપવા તૈયાર છે, માત્ર માંગનારા લાયક હોવા જોઈએ. એ ધ્યાન રાખજો. આજે અમારી સંસ્થા એટલી બધી લાયક છે, અમને કરોડ રૂપિયા આપવા તૈયાર છે. તો હું કહું જય ભગવાન. આ નડુભાઈ ફોરનમાં ફોન આવે અમારે આપવા છે, અમે કે જય ભગવાન અમારે જોતા. પણ તમે આવો અમારી પાસે લઈ જાઓ, અમે પાછા નહીં વાળી. કોઈ અમારી દીકરી બેનનું ઓપરેશન હોય તો મફત કરી આપો. મારી હોસ્પિટલ છે થાણામાં, 70 કરોડની હોસ્પિટલમાં ઇન્ચાર્જ છે મારો છોકરો. તો કહેવાનો મતલબ કે અશક્ય કાંઈ નથી, માત્ર કર્મ કરે જાઓ. અને ગીતાએ કહ્યું કે કર્મ કરતે રહો, કુછ અપેક્ષા મત રખો. और अपेक्षा नहीं रखे तो सब कुछ मिलता है. फिर તમને બધાને જય ભગવાન, જય ભગવાન, જય ભગવાન, જય ભગવાન, જય ભગવાન. હવે ત્રીજી વાત છે, જો મુસ્કરાય ઓ ઇન્સાન है, ખાસ ધ્યાન રાખો. મુસીબત આવે, હમણાં કીધું ને બેને કોકે કીધું મુસીબત, કોઈ ભાઈ કીધું મુસીબત આવે ત્યારે મુસ્કરાવું, દાંત કાઢવાના, હસવાનું. मुसीबत में जो मुस्कुराए वो इंसान है. मुसीबत में जो काम आए वो भगवान है. मुसीबत में जो काम आए भगवान है. और मुसीबत में जो काम आए वो भगवान है. जो दूसरे के लिए मुसीबत पैदा करे वो शैतान है. खास ધ્યાન રાખજો. અમારા ગોવિંદભાઈ કે છે અમને ઘણા મુસીબત પેદા કરે છે, પણ અમને કોઈ મુસીબત પેદા કરતું નથી. કારણ જે કરે છે એ આડા થઈ જાય છે. અમારે નથી કેવું પડતું એને આડા થાવ, પણ ભગવાન એને કે કાને આડા કરી નાખો એટલે બીજી વાર મુસીબત નાખે નહીં. એટલે જે મુસીબત નાખે એમાં આપણે ફાયદો સમજવાનો. કારણ કે એ આપણે યાદ તો કરે છે ને મુસીબત નાખવા ટાઈમે કે ગોવિંદભાઈ કોઈક હતો, એટલે એની ચિંતા કરવા નહીં, આપણે આપણા કર્મ કરી જવાનું. હજી એક મહત્વની છે, આ છોકરીઓ અહીં બેઠી છે એટલે કહું છું, હર મોટાને માટે છે. हर बड़े नेता किया हो बहु घोटाला, जगह जगह में है भ्रष्टाचार बोलबाला. हर बड़ा नेता किया हुआ है बड़ा घोटाला. कैसे होगा इस देश का उद्धार, क्योंकि इस देश के नेताओं का वर्तन ही निराला है. जय भगवान, जय भगवान, जय भगवान. એટલે કહેવાનો મતલબ બધામાં ભગવાન છે. અહીંયા બેઠા એ ભગવાન છે. અમારા
રામભાઈએ બહુ સારી વાતો કરી કે આ કમ્પાઉન્ડમાં મેં એમને કહ્યું એક નાનો સભાગૃહ બનાવો નાના માણસો માટે. મોટા માણસો બધા બનાવે, પણ નાના માટે બનાવો. જો જગ્યા મળે તો નાના માટે સભાગૃહની જરૂર છે, કારણ કે આજે નાનો કાર્યક્રમ કરવો એટલે પૈસા 5,000 10,000 રૂપિયા ક્યાંથી કાઢવા. પણ નાના માણસો માટે સભાગૃહ બને અને નાના માણસો આવીને આશીર્વાદ મળે ભરપૂર. આ બધા તમારા આશીર્વાદ મળે. હું મુંબઈ છોડીને શા માટે આવું? આશીર્વાદ માટે. આવા મારા ઓફિસમાં આટલા જણા રોજ હોય છે, ક્યાંથી ને ક્યાંથી આવે, આખા ભારતમાંથી. અને અમારું કોઈ મુંબઈ નથી, મહારાષ્ટ્ર નથી, ભારત આખું અમારું છે. વિદેશમાં પણ અમારી સંસ્થા છે, કારણ કે હરેકમાં ભગવાન જોઈએ છીએ અને જેટલો ભગવાન માટે કામ કરેલી શક્તિ મળે. જો મેં કીધું ત્રીજી વાર નટુભાઈ કીધું ત્રીજી ગાડી પલટી થઈ ગઈ. 1 કરોડની ગાડી 3 વખત પલટી થઈને 5 લાખમાં વેચાણી અને અમે 6 જણા હતા અને હું છેલ્લો નીકળ્યો બારે. અમારો ફોટોગ્રાફર 3જા નંબર નીકળ્યો અને બીજા મારો છેલ્લા નંબર હું રહ્યો. ત્યારે નટુભાઈ જો કોઈ ગરમ થયા એવો માણસ કે ભાઈ શેઠ તો અંદર હે, જય ભગવાન તો અંદર હે, તો ઉપરથી પથ્થર ફેંકતો હતો, બોડી તોડતો હતો. મેં જય ભગવાન નીકળી જાયગા, ચિંતા મત કરો, અને ફટ ભગવાનને બહાર કાઢ્યા. તો આવી ટાઈમે ખ્યાલ આવે ગોવિંદભાઈને ખ્યાલ રાખવાની કે આ મહિલાઓને આપણને આશીર્વાદ મળે અને ક્યાંક એક્સિડન્ટ થવાનો હોય તો એક્સિડન્ટમાંથી આપણે બચી જઈએ. ત્યારે ખ્યાલ આવે કે આ મહિલાઓને કેટલો મહત્વ છે, કેમ કે માતૃ દેવો ભાવ છે. તો ફરી દરેકને વિદ્યાર્થીઓને ધન્યવાદ, અમારે બધાને ધન્યવાદ, અહીંયા જે લાભ આપવા આવ્યા છે એને બધાને ધન્યવાદ. અમારી માતૃ દેવો ભવ આવી છે, આવી તો છે આમંત્રણ લેવા, પણ દરેક કાર્યક્રમમાં એ આવશે, કારણ કે એક વખત जुड़ जाए ना એટલે પછી जुड़ जाए, કારણ કે उनको मालूम पड़ जाता है ये तो अच्छा काम है. अच्छा काम में तो जुड़ना हो धर्म है, वो नहीं जुड़ते वो पापी है. खास ध्यान रखो अच्छा काम के अंदर. बुरे काम में तो सब जुड़ जाते हैं, मगर अच्छे काम में जुड़ जाते हैं, उसमें भगवान है. खास ध्यान रखो. जय भगवान, जय भगवान, जय भगवान, जय भगवान. શ્રી રામભાઈ અને મેઘરાજભાઈને વિનંતી કે તેઓ નાનજીભાઈનું સાલ ઉડાડીને સન્માન કરશે. નહીં, એકવાર અમારા અગ્રણી છે જરાક નાનજીભાઈ સ્વીકારતો તમે. જય સોનલ શક્તિ, જય સોનલ શક્તિ, જય સોનલ શક્તિ. NK ગ્રુપના મુરબ્બી શ્રી નાનજીભાઈ, સોનલ શક્તિ ગ્રુપના ભાઈ શ્રી રામભાઈ તથા સર્વે એમની ટીમના મિત્રોને અભિનંદન આપું છું. અને આવા સતત કાર્ય જે કરતા હોય અમારા બાળકો, તો અમને આ જોઈને આનંદ સાથે હું ગર્વ અનુભવું છું. અને બહેનો, આપ સૌ એક વસ્તુ ધ્યાન રાખજો કે આ સંસ્થા જે વિવિધ સંસ્થાઓ જે આપણા માટે કામ કરી રહી છે, આંગળી પકડીને આપણે વિકાસ તરફ દોરી જાય છે, તો એમની મહેનત વિફળ ન જાય એ આપણે ખાસ ધ્યાન રાખવાનું છે. સદુપરાંત એક વાત આવી કે ભાઈ નાનો માણસ, દુનિયામાં કોઈ નાનો માણસ શા માટે તમે માનો છો? ઈશ્વરે જે અમને આપ્યું છે એ તમને આપ્યું છે, હાથ પગ નાક કાન બધું, પછી નાના શા માટે? મને એક ભાઈ આ વાત કરી કે અમે ભાઈ નાના માણસ સમાજની તમે વાત કરો છો, સેવા શું કરી શકીએ? ત્યારે મેં એને મારી બુદ્ધિ પ્રમાણે એક વાત કરી કે ભાઈ પહેલી વસ્તુ તો તમે તમને જાતને નાના માનો છો એ તમારી ભૂલ સુધારો. પછી એક કાર્ય કરવા બહેનો ભાઈઓ, એક ધ્યાનથી સાંભળજો બહેનો, આ વાત ધ્યાનથી સાંભળજો કે સમાજની સાચામાં સાચી સેવા હોય તો તમે એવો કોઈ કાર્ય ન કરો જેથી પેપરમાં આવે અને સમાજને લાંછન લાગે, એવું કોઈ કાર્ય ન કરો. આ મોટામાં મોટી સમાજ સેવા છે મારી બુદ્ધિ પ્રમાણે. જાણવો માત પિતાનું, નાનજીભાઈ વાત કરી માતૃ દેવો ભવ, પિતૃ દેવો ભવ, અને સર્વેમાં જેમ નાનજીભાઈ ભગવાનને જોયે છે એ એમનો ધ્યેય છે. આપણે પણ એમનામાંથી આટલા આજે વિવિધ પ્રકારથી બધી સંસ્થાઓથી ભાઈઓ આવી આપણે પ્રોત્સાહિત કરી, આપણે એ લોકોનો અમૂલ્ય સમયનો ભોગ આપી આપણે આજે એમની આજે સમય આપ્યો એ બદલ આ સોનલ શક્તિ મંડળ વતી હું સૌનો આભાર માની વિરમું છું. જય સોનલ શક્તિ. વિધિ બાદ શેઠશ્રીને વિનંતી કરીશ કે આપના માટે એક નાના પાયા પર જેને કહેવાય ને પ્રસાદ સ્વરૂપે સ્વેટર મુંબઈથી આવ્યા છે એ વિતરણ કરશો. અને ત્યારબાદ હિતેશભાઈ પલણ, બિન હરીફ દાબેલી, ગાંધીધામ, અને અમારા ટ્રસ્ટી માનવતા ગ્રુપના ચંદભાઈ, શિવલાલભાઈ, BN ત્રિવેદીભાઈ, ગિરધરભાઈ ભટ્ટી, મધુબેન નાથાણી,
ભરતભાઈ રોસિયા, અનિલભાઈ રોસિયા, કીર્તિભાઈ પરમાર, SM બાવા, મોહનભાઈ પિત્રોડા, કુમારભાઈ સોલંકી, સીમાબેન ગોહેલ, હેમાબેન ઠક્કર, નરેન્દ્રભાઈ પટારિયા, મેઘરાજભાઈ, રામલાલભાઈ, રામભાઈ, પછી હિતેશભાઈ પલણ, મોહનભાઈ, રણછોડભાઈ, રવિભાઈ, પાછળ બેઠેલા સૌ સમાજના વિવિધ આગેવાનો, વિવિધ સમાજના અગ્રણીઓ, સંસ્થાઓના અગ્રણીઓ, નારાયણભાઈ, PM ભાઈ, દિનેશભાઈ, ધીરજભાઈ અને રામભાઈ, એમની સમગ્ર ટીમ અને આપ સૌ બહેનોનો શ્રી આઈ સોનલ શક્તિ મંડળ અને માનવતા ગ્રુપ દ્વારા ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. અને આપ આ રીતે જ અમને પ્રોત્સાહિત કરવા માટે અને સમય કાઢી અમને આશીર્વાદ આપવા માટે આવશો તો આ જે યજ્ઞ છે, આ માનવતાનો જે યજ્ઞ છે, અને ખાસ 9, 10, 11 તારીખે ગીતા સત્સંગમાં આપ હાજરી આપશો તો ખૂબ આનંદ આવશે બહેનોને પણ, અને આપણા ગ્રુપમાં પણ આ બહેનો જોડાયેલી છે તો આપણે જવું જ જોઈએ. ઝૂલેલાલ મંદિર, શિવ સિનેમાની પાછળ ગાંધીધામ મધ્યે સાંજે 4 થી 6 પ્રોગ્રામનું આયોજન છે. આપ સૌને આમંત્રણ છે. ખૂબ ખૂબ આભાર આપનો. અને મંડળનું અનુશાસન સાચવવાનું છે. એક એક આવો ઉભા રહ્યો. બધાને મળે એક એક લેજો. ત્યાં કોક ને કોક વિદ્યાર્થી રૂપે મળે એટલે હવે આ અમારા શું નામ હિતેશભાઈ કાયમના માટે આપણે ધાબુની ફોકટ પડશે, હું ગેરંટી દઉં. અને એનો બદલો એટલો બધો મળશે કે કોઈ હિસાબ નહીં એને, કારણ કે અમને તો એટલો બધો મળ્યો છે કોઈ હિસાબ નથી. આજ ભગવાન છે, અમે તો એ ભગવાન રાજી થાય એટલે અમારો ભગવાન રાજી થાય. અત્યારે બોડીમાં આપણો છોકરો 1500 થઈ ગયા. ત્યાં કોક ને કોક વિદ્યાર્થી રૂપે મળે એટલે હવે આ અમારા શું નામ હિતેશભાઈ કાયમના માટે આપણે ધાબુની ફોકટ પડશે, હું ગેરંટી દઉં. અને એનો બદલો એટલો બધો મળશે કે કોઈ હિસાબ નહીં એને, કારણ કે અમને તો એટલો બધો મળ્યો છે કોઈ હિસાબ નથી. આજ ભગવાન છે, અમે તો એ ભગવાન રાજી થાય એટલે અમારો ભગવાન રાજી થાય. અત્યારે બોડીમાં આપણો છોકરો 1500 થઈ ગયા. ક્રાઇમ થતો હોય, ક્રાઇમની પણ વાતો સચોટ આપે છે ડર વગર. એટલે આવા બહુ નિડર પત્રકારો બહુ ઓછા હોય છે, તો એમને બી અભિનંદન. तालाब को भी ले लेना और तरानी को भी ले लेना. ભગવાન રામચંદ્ર ભગવાન કી જોરથી બોલો. રાપરના લોકોને ખબર પડવી જોઈએ, અહીંયાના ખબર પડે એમ નહીં, રાપરના લોકોને ખબર પડવી જોઈએ. રામ કથા નાની સૂની વાત નથી. અમારે ડોક્ટરે જે કહેવાનું હતું બધું કહી દીધું છે.
સચોટ વાત કરી બધી સમાજની સામે, અને સચોટ કરો તો જ યશ મળે. ધ્યાન રાખજો, ગોળ ગોળ કરવાથી યશ ન મળે. અને આજે આપણને વક્તા પણ એવા મળ્યા છે, વિચાર કરો. ભારતમાં જેમનું નામ છે, બહુ ઓછી આવા વક્તા બહુ ઓછા છે. રામાનંદજી સાધુ, ક્યાં ભાગે દેખો, રામાનંદ સાધુ સમાજ, રામ પરાયણ જ્ઞાન યજ્ઞ. આપણે જ્ઞાન યજ્ઞ માટે જ અહીંયા બધા ભેગા થયા છે. અને ડોક્ટરે કહ્યું પ્રમાણે ભગવાન જ્યાં રામકથા હોય, ભાગવત હોય, ત્યાં હાજર હોય. ધ્યાન રાખજો, હનુમાનજીના રૂપે રહેવું જ પડે. આપણે આપણા સંતો આગ્રહ કરે ભગવાનને કે હું કથા તો કરું છું, પણ તમારે આ કથામાં હાજર રહેવાનું છે. અને આપણે બધા ક્યાંથી ને ક્યાંથી અહીંયા પહોંચ્યા છીએ. રાપરમાં તો 10-20 હજાર, પણ આવશે કોણ? જેના ઉપર ઈશ્વરની અસીમ કૃપા છે, એ જ આ કમ્પાઉન્ડમાં આવશે. આવા વક્તા મળવા મુશ્કેલ છે. ભારતમાં કથાકારોના કોઈ તોટા નથી. દુઃખ લાગે, કથાકારો 5% જ આવા વક્તા છે, 95% વેપાર વાળા વક્તા છે. હું નાનાથી મોટા સુધી બધાને ઓળખું છું. મારે તમારા રાપરમાં અને હજારો નહીં લાખો લોકોને છાસ પાય છે. મજાભાઈ ત્યારે નતા, પણ છાસ પાય છે. આપણે ત્યારે ગરમીમાં પાણી નતું મળતું, છાસ પાય છે. એ ડોક્ટરે બહુ સારી વાતો કરી છે. વક્તા બહુ પવિત્ર મળ્યા છે તમને. આમાંથી ઘણું બધું લેવાનું છે રામકથામાંથી. હું રાવણ અલગ હતો, પણ અત્યારના રાવણ કેટલા ખતરનાક છે એ મારે તમને કહેવાની જરૂર નથી. હું સવારથી 7 જગ્યાએ કહી આવ્યો છું કે આ રાવણને ધ્યાન રાખજો. હું રાવણને સીતાની કોઈ જરૂર નથી. એ તમને બાપુ બધું કહે છે, હું બાપુની વાતો નથી કરતો. પણ અત્યારના રાવણ કેટલા ખતરનાક છે. 2.5 વર્ષને 5 વર્ષની દીકરીઓને છોડતા નથી. એટલે માતાઓને કહું આખું ખુલ્લી રાખજો. દરવાજો પણ ખોલવાનો જમાનો નથી, એટલો પરિસ્થિતિ ખરાબ આવે રહી દિવસા દિવસ. આ ધ્યાન રાખ. મારી પાસે 1.25 લાખ દીકરીઓ છે, 75,000 છોકરા છે ખાલી. કારણ કે દીકરીઓને શા માટે ભણાવું છું? આજુ આ એક દીકરી છે, 4 ઘરનું નામ રોશન કરે. જો બેઠી છે સામે, હોસ્પિટલ ચલાવે છે, 4 ઘરનું નામ રોશન કરે. અમારો ડોક્ટર કેટલોય મોટો થશે, એક જ ઘરનું નામ રોશન થશે. પણ દીકરી જો ડોક્ટર હોય તો 4 ઘરનું નામ રોશન કરે. દીકરી જો અમારી કલેક્ટર થાય તો 4 ઘરનું નામ રોશન કરે. અમારા વિષ્ણુ ડોક્ટરે બહુ સારી વાત કરી. આપણા સમાજમાંથી કલેક્ટર જરૂર છે, આપણા સમાજમાંથી પીએસઆઈ જરૂર છે, પોલીસ કમિશનર જરૂર છે, આપણા સમાજમાંથી સારા વક્તાની જરૂર છે. આ બધાની જરૂર છે, પણ ક્યારે આવશે? શિક્ષણ સિવાય કર્યો નથી. ધ્યાન રાખજો, બહુ સારો કામ કર્યો છે તમે. અને આ બાપુને લાયા છો, એટલે બાપુએ તમને સંકલ્પ પણ કરાયો છે, એ મને માન્ય છે. કારણ કે કોઈ પણ સાચો સંકલ્પ કરો, હિન્દુસ્તાનમાં કોઈ સંકલ્પ અધૂરો રહેતો નથી. સાચો સંકલ્પ હોવો જોઈએ અને નિસ્વાર્થી સંકલ્પ હોવો જોઈએ. ધ્યાન રાખજો. મારા સંકલ્પો એટલા બધા હતા ને એટલા બધા થઈ ગયા, મને પોતાની ખબર નથી. ફૂટપાથી ઉપર સુવા વાળો માણસ અબજોપતિ થઈ ગયો. વિચાર કરો, અબજોપતિ કરતા અબજોપતિનું દિલ છે એનું મહત્વ છે. રૂપિયા હોય મહત્વ નથી. ધ્યાન રાખજો. રૂપિયા તો ઘણાની પાસે, રિલાયન્સ વાળા પાસે રાખવાની જગ્યા તેટલા છે, પણ એ ભાગવત સપ્તાહ કરાવી શક્યા નથી. વિચાર કરો, ધીરુભાઈ અંબાણીને ભાગવત સપ્તાહ કરાવી હતી, જીવતા હતા ત્યારે ન કરાવી શક્યા. મળ્યા પછી એની મિસિસને કરાવી હતી. મોરારી બાપુને આમંત્રણ આપ્યું, પણ છેવટ એન્ડ ટાઈમે અનિલભાઈ કીધું કે હું ભાગવતમાં આવીશ નહીં, એટલે કેન્સલ કરવી પડે. ધ્યાન રાખજો, ભાગવત કરવી સહેલી નથી, રામકથા કરવી સહેલી નથી. ઈશ્વરની અસીમ કૃપા હોય એ જ આ કરાવી શકે. હવે ચોથી વાત મહત્વની છે, આ માતૃદેવો ભાવ છે, ભગવાનથી મોટી છે માતાઓ. ધ્યાન રાખજો. આ થકી અમારા મહારાજ મળ્યા છે આપણને, આ થકી રામ મળ્યા, લક્ષ્મણ મળ્યા છે. એટલે માતાઓને સુખી કરશો તો તમારા ઘરમાં ક્યારેય દુઃખ નહીં આવે, અને માતાઓને દુઃખી કરશો તમારા ઘરમાં કોઈ સુખ નહીં આવે. પૈસા આવશે પણ 2 નંબરના, 1 નંબર નહીં આવે. આપણે 1 નંબરની જરૂર છે, 2 નંબરની જરૂર નથી. ઘણા ઘરે 2 નંબર છે, પણ બધાને ડાયાબિટીસ થઈ છે, ત્યારે આપણને કોઈ બીટીસ નથી. ધ્યાન રાખજો. હજુ 38 વર્ષની ઉંમર છે મારી, 40 વર્ષની ફરું છું. 38 ને 76, 77, 78 વર્ષ, પણ 38 વર્ષનો છું. કાંઈ ડાયાબિટીસ નથી, કોઈ રોગ નથી. અને દર મહિને તમારા કચ્છમાં એકવાર આવું છું. અમારા વિષ્ણુ ડોક્ટરોમાંથી એક મહારાષ્ટ્ર, તમારા ગુજરાતનો ચેમ્બર્સ બનાવ્યું છે, એમાં બી આપણું નામ છે. અને મને નામનો શોખ છે. મેં એમને કીધું મારી ઓફિસમાં આવ્યા ત્યારે, આપણને નામનો શોખ છે, માત્ર જગ્યા બતાવો. કલા છાત્ર પણ થશે અને કુંવર છાત્ર અને છોકરાઓની છાત્ર પણ થશે, કારણ કે શિક્ષણમાં મને રસ છે. પણ એના પહેલા આપણો મુદ્દો હોવો જોઈએ, આપણી પાસે જગ્યા હોવી જોઈએ. સત્ય કહું તમને, જગ્યા એવી જગ્યાએ લો કે જ્યાં શિક્ષણનો પ્રભાવ હોય, જ્યાં શિક્ષણ સારી રીતે મળતું હોય. આપણી દીકરીઓને ભણાવી છે, પણ આંખ ખુલ્લી રાખવાની છે. ખાસ ધ્યાન રાખવું, એના ઉપર નજર રાખવાની છે. અને નજર રાખનારા સચોટ હોવા જોઈએ. નજર રાખનાર જો ભસ હશે તો ક્યારેય આપણે કન્યા છત્ર બનાવીને એમાં આપણે તલંક મળશે. ધ્યાન રાખવું, એટલે આ ખાસ ધ્યાન રાખજો.
જ્યાં બી કન્યા છાત્ર બનાવો શિક્ષણ પણ સારું હોવું જોઈએ અને ત્યાં સંભાળ રાખનારા પણ એવા સાત્વિક માણસો હોવા જોઈએ. અત્યારે હું સ્ટેજ ઉપર હતો, એક ભાઈનો મોઢું ઊંચું કરેલું પડ્યું હતું. હવે તમે ભાગવત રામ કથા છે આવા વક્તા સંત છે, એની બાજુમાં જો ડૂચાનું મોઢું ભરેલું હોય તો એ તમે સાધુ સમાજ કઈ જતા સાધુ સમાજ છો તમે? ખાસ ધ્યાન રાખજો. હું કહું છું મારે કઈ વોટ નથી લેવા, પૂજાભાઈ ને વોટ લેવા છે. સત્ય કહું છું, સત્ય કહું. ઘણાને વામું લાગે, મને નથી બોલાવતા, મને જરૂર પણ નથી બોલાવવાની. તો પણ આપણે સાધુ સમાજ રામની પૂજા કરનારા, રામ તમારે ઘરે આવે છે, તમારે રામગંજ જવાની જરૂર નથી. અને છતાં જો મોઢામાં ડૂચા રાખીએ તો તમે, હું તો કહું, ગધેડાથી પરા જવાઓ. સાધુ છે ને કહેવાઓ તમે. એટલે આજથી સંકલ્પ કરજો, મારા સામે નહીં, બાપુ સામે સંકલ્પ કરજો. એકદમ સાત્વિક સંત છે, એના સામે સંકલ્પ કરજો. મને તો રસ્તામાં આવતો હતો ત્યારે ડોક્ટરના શાળા જ મળી ગયા. વિચાર કરો, હવે ડોક્ટર, આટલો મોટો ડોક્ટર જે આખા વાઘની દીકરીઓને, ગમે એ દીકરીને ડિલિવરી કરી હોય તો મારી પાસે આ માંડવી મોકલાવજો, 1 રૂપિયો નહીં ખર્ચો લાગે. અત્યાર સુધી કરું છું ને હજી બી કરતો રહીશ. આવા ડોક્ટર ભારતમાં બહુ ઓછા છે, 5% છે. મારી હોસ્પિટલ પોતાની છે, 70 કરોડની હોસ્પિટલ છે મારી, પણ 5% ડોક્ટર છે, 55% ધંધાવાળા છે. આજની તારીખમાં પણ આગળની કોઈ પણ છોકરી મારે ત્યાં આવશે, એને ખાવા પીવાની સગવડ છોકરી કરશે અને ડિલિવરી કરી દેવાનું જ્યારે મારી, અને 1 રૂપિયાનો ચાર્જ નહીં. આવા કરનારા બહુ ઓછા છે. અને એટલા માટે એને આ સંકલ્પ કર્યો છે. અને આ સંકલ્પ 100% હું ખાતરી આપું છું કે જે સંકલ્પ તમે કર્યો છે એ 100% અમારો સંકલ્પ પાર પડશે. રામ પાર પાડશે. ધ્યાન રાખો, રામ આપણી સાથે જ છે. રામ કોઈ મંદિરમાં નથી. કદાચ રામ ભગવાનના વેશમાં, સંતના વેશમાં પણ હોઈ શકે, કદાચ કોઈ માતાના વેશમાં હોય, કદાચ અમારી આ છોકરીના વેશમાં પણ હોઈ શકે. એટલે રામ ક્યાંય નથી એમ સમજો નહીં. રામ બધામાં છે, તારામાં છે, તમારામાં છે. માત્ર રામ નથી. તમને કહી દઉં, સવારમાં બજર ઘસતાઓમાં રામ નથી, શીકડી ઘસતાઓમાં રામ નથી, તમાકુ ખાતાઓમાં રામ નથી, ગુટકા ખાતાઓમાં રામ નથી, સોપારી ખાતાઓમાં રામ નથી. કારણ કે આ બધું કેન્સરનું ઘર છે. ડોક્ટર કહેતા ન રહે, કારણ કે ડોક્ટર કહો તમે એની પાસે જાવ નહીં. પણ હું સાથે કહું છું કે રામ ક્યાં નથી કે જે ગધેડા ન ખાતા હોય, ઘોડા ન ખાતા હોય, એ જો આપણે 6 ફૂટના માણસ થઈએ અને જો આપણે મછલી ઘસતા હોય, માતાઓ અમારી બજર ઘસતી, અમારી માતાને બજર ઘસતા હતા. અમે ઘણું સમજાયું પણ ના સમજ્યા, છેવટ કેન્સરમાં ગુજરી ગયા. વિચાર કરો, ભલે 90 વર્ષ થઈ ગયા હતા પણ કેન્સરમાં ગુજરી. કેન્સર એટલે કલંક છે. તમને કેન્સર થાય એનું મને દુઃખ નથી, પણ તમે બચ્ચાઓને કેન્સર આપતા જાઓ છો એનું મને દુઃખ છે. મારી હોસ્પિટલ કેન્સરની છે બોમ્બેમાં, રોજ 25-30 બચ્ચા આવે, 2 મહિના 4 મહિના. હવે એને તો શીકડી ઘસી નથી, બીડી પીધી નથી, સિગરેટ પીધી નથી, પણ મા બાપના લોહીમાં આવી જાય અને બચ્ચાઓને કેન્સર આવે છે. ખાસ ધ્યાન રાખજો. એટલે આજથી બધા આપણા રામાનંદ સાધુ સમાજે સંકલ્પ કરવાનો છે. માતાઓએ પણ સંકલ્પ કરવાનો છે. કોઈ બીડી, સિગરેટ, તમાકુ, માતાઓ તો બિચારી કાંઈ પીતી નથી, પણ બજર તો ઘસે જ છે. એને સંકલ્પ કરજો. અને સાથે સાથે અમારા ભાઈઓ, મેં અત્યારે ઉપર બોલ્યો છે, પહેલવાન ગુટકા ખાતો હતો, તો ખાસ ધ્યાન રાખજો. પહેલા મેં ઘણા ગોત્યો 1 કરોડનો ડોક્ટરના સંત શાળાને, એમની બેન જેવો જ મજબૂત છે, પણ છતાં ગુટકા આવા ખાતો હતો કે મેં એને સંકલ્પ કર્યો. પણ મને પાક્કો વિશ્વાસ, એ જો ખાય તો હું તમને 11,000 રૂપિયા ઇનામ આપીશ, તમે ધર્માદા નાખી દેજો. પણ નહીં ખાય, મને વિશ્વાસ. કારણ કે લાખો લોકોને મેં છોડાયો છે, ગામડે ગામડે જઈને. એટલે એક તો પહેલા એક ગ્રાહક મળી ગયો છે, એના સિવાય ઉપર બેઠો તો, ઉપર હતો બાપુની બાજુમાં ઉભું રહેવું એટલે સહેલું નથી. આ રામ કથા છે, ધ્યાન રાખજો. એનું તપ કેટલું છે. એટલે માતાઓએ ખાસ ધ્યાન રાખજો. ફરી શિક્ષણ સિવાય પરિવાર નથી. અને તમે જે કામ લીધું છે હાથમાં, એ બહુ મહત્વનું છે. આજ દી સુધી શું થયું ભૂલી જાઓ. હવે આપણે શું કરવું છે એ વિચાર કરો. અને આવા વિષ્ણુ જેવા 5-7 જણા નીકળશે બારે તો આપણું કામ થઈ જશે 100%. આપનારાનો ભારતમાં તોટો નથી, લેનારાનો તોટો છે. અમારો એનકેડી થાણાવાળા છે એટલે ભારતની વિદેશની પણ આપે છે. અને કોઈ માઈનો લાલ કહી છે કે તમારા સંસ્થામાં મેં 51,000 રૂપિયા આપે છે તો તમે કેવી રીતે હાલી જાઓ? કોઈ પાસે લેવું નથી પડતું, કારણ કે આપ્યું છે ભગવાન અને લઈ જાય છે એ ભગવાન. વિષ્ણુ ડોક્ટરે નથી કીધું કે મારી છાત્રને બનાવી, મારા બચ્ચા માટે બનાવી છે. ખાસ ધ્યાન રાખજો. ચોથી વાત, અંધશ્રદ્ધામાં કોઈ જવાની જરૂર નથી. અંધશ્રદ્ધામાં જનારા ક્યારે સુખી થશે નહીં. અને આ બધું આપણા સંત કે છે, કારણ કે આ સાત્વિક સંત છે. બધી વાત ચોખવટ કરશે કે અંધશ્રદ્ધામાં જનાર માણસ ક્યારે સુખી થવાનું નથી. આજે ભારતમાં, હિન્દુસ્તાનમાં જાસારામ જેટલા એટલા બધા છે કે એનો કોઈ હિસાબ નથી. એટલે માતાઓએ ખાસ ધ્યાન રાખવાની, ઘરમાં ભગવાનને રાખો, ઘરમાં ભગવાનની છબી રાખો, એની પૂજન પાઠન કરો. અમારી સાથે ગોવિંદભાઈ આવ્યા છે ધનીચા, આ મારા પ્રભુભાઈ ઠક્કર મારી સાથે 30 વર્ષથી ફરે છે. નદુભાઈ ઠક્કર 40-45 વર્ષથી કચ્છમાં ફરે છે. કચ્છમાં આવું, સામખિયાળી ઉતરું કે પ્લેનમાં ઉતરું, ત્યાં ગાડી લઈને ઉભા હોય અને 6 સુધી હું ન જાઉં ગાડીમાં, ત્યાં સુધી 2 દિવસ હોય કે 1 દિવસ ભેગા ફરતા હોય. પણ એટલા બધા સુખી થયા છે કે એને કોઈની પાસે હાથ લંબાવવો પડતો નહીં. એટલે સમાજ માટે જે કરે એને કોઈ દિવસ હાથ લંબાવવો પડશે નહીં. અને મારા વિષ્ણુને તો કોઈ દી નહીં પડે, કારણ કે તો માતાઓના એટલા બધા આશીર્વાદ લીધા. તમને કહું, 2000 દીકરીઓ આપણી
વાગડની દીકરીઓને એને ડિલિવરી મફત કરી છે, વિચાર કરો. અને એને ઘરે જમાડ્યો છે. આવા સંત, આવા હું તો કહું સાચા સંત છે આ બધા. સંસારીઓ તો શું થઈ ગયું, લક્ષ્મીનારાયણનું રૂપ છે. તો કહેવાનો મતલબ કે આપણને બહુ શક્તિ આપી છે ભગવાને, આ શક્તિનો સદુપયોગ કરવો. દુકાળમાં પૂંજાભાઈને, આ પટેલ સમાજને બધાને ખબર છે, આપણી પાસે 70,000 ગાયો હતી બાપુ, 70,000. બનાસકાંઠા અને કચ્છની 70,000 ગાયો હતી. અને 3 વર્ષ સુધી અમે અમરસિંહ ચૌધરીનું રાજ હતું, અમે સંભાળી હતી. સંભાળી ભગવાને પણ નિમિત્ત અમને બનાવ્યો. ત્યારે હું પોતે 555 પીતો હતો, 555. લોકોને બતાવવા માટે હું મોટો માણસ છું. એટલે આ ડોક્ટર જેવા આવે ને, પી તુમ ભી પીઓ મેં ભી પીતા હું, તું ભી મર મેં ભી મરતા હું. તો 5 પીતો હતો તો 7 વર્ષ પહેલા કેન્સર થયો. હવે કેન્સરમાં 99% કોઈ બચતું જ નથી આજ દિવસ સુધી. તમે જુઓ કે એને બી કેન્સર થયો છે, 6 મહિના 12 મહિનામાં જાય ભગવાન. પણ મેં अमेरिकन डॉक्टर आयो, मैंने कहा सेठ कैंसर है, तो मुझे मालूम है कैंसर है, मगर कैंसर शरीर में है, आत्मा में नहीं हो, ध्यान रखो. हमने ऐसा कर्म किया है कि मुझे कुछ होने वाला नहीं, मगर तुम ऑपरेशन करो. तुम्हारा काम डॉक्टर ने कहा तुम करो, तुम्हारा काम डिलीवरी करने का. लड़का आवे कि लड़की आवे तो भगवान के हाथ में, वो तुम्हारे हाथ में नहीं है. मैं डॉक्टर को बोल दिया. तो डॉक्टर भी मस्त पहलवान હતો અને એને ઓપરેશન કર્યું. જય ભગવાન કરતો કરતો સીસી સુંગાડી. પછી મને કે અમારા છોકરાને કે આ તો જય ભગવાન કરતા હે, એવો તુમ બોલો, वो तो तुम काटेगा तो भी जय भगवान करेगा. અને ઈશ્વરની કૃપાથી ઓપરેશન થઈ ગયું. તમારા બધાના આશીર્વાદ. 19 લાખ લોકો રોજ અમારે જય ભગવાન અમારી સંસ્થામાં કરતા હોય છે. એટલી બધી સંસ્થાઓ છે, ભારતભરમાં છે, વિદેશમાં છે. આ બધા ઈશ્વરની કૃપા, આ તમારા બધાના આશીર્વાદ. અને આ સમાજને હું તમને કહું 500 આપશે ને 5 લાખ મળશે, 5 લાખ આપશે ને 25 લાખ મળશે. આ સમાજ એવો નાનો સમાજ છે, અને નાનાને મોટા કરવા એ આપણો ધર્મ છે. મોટાને મોટા તો બધા કરે છે. અમારા અંજારમાં નાથ બાવા સમાજ છે, એને માજરવાડી આવ્યા છે નાથ બાવા. એને 2-3 વર્ષથી સંકલ્પ જ કરતા હતા, કરશું પણ કોઈ મેળ જામ્યો નહીં. અને પછી મારી પાસે આવ્યા, 100% બનાવશું કીધું. તો પણ બધા કહે છે અશક્ય છે. અશક્યનું શક્ય કરવું એ આપણું કામ છે. કરશે ઈશ્વર, પણ નિમિત્ત હું બની જઈશ. અને આજે ત્યાં ધનલક્ષ્મી નાનજીભાઈ ખાણાવાળા અંજારમાં માજરવાડી જોવા જેવી છે બાવા લોકોની. આપણે રામાનંદ છીએ, એ નાથ બાવા છે, પણ અમારે બાવા કાંઈ નહીં. મારે તો બધા સમાજ, દલિત સમાજ હોય, મુસ્લિમ મસ્જિદો છે મારી 70 મસ્જિદ છે, મીનાર સાથે મસ્જિદ છે. કારણ કે એમાં ભગવાન છે, એમાં અલ્લાહ છે. અને કમસે કમ 1 કલાક આપણા મંદિરમાં બેસે ત્યાં હું મોહ નીકાય તો આપણા પૈસા વસૂલ થઈ ગયા. આમ જોવાનું તો આ તો શિક્ષણનું કાર્ય છે, બહુ સારું છે. અમારા સંસ્થાનો નિયમ છે કે કોઈ પણ સમાજ આવે કોઈને પાછો નહીં વાળો. બાપુને પણ મારી વિનંતી, તમે રામકથાઓ પર તમે ગમે ત્યારે કહેજો, ગમે એને મોકલજો. અમારી ઓફિસમાં કોઈ દિવસ કોઈ પાછો જતો નથી. અને જાશે નહીં એને ખાતરી આપો. આ રામકથાની સામે આપું છું, અહીંયાથી આપું, આખા ભારતમાં આપું છું ખાતરી. અને લોકો ક્યાંથી મોકલાવે છે અને બધાને આપીએ છીએ ભગવાનનું. અને જે લે છે એ ભગવાન લે છે. એટલે ફરી આ સમાજને રાપરમાં આટલું મોટું આયોજન અમારા પટેલ અંબાવીભાઈ ને બધા મને ફોન આવ્યો, અંબાવીભાઈ કે નાનજી બાપા દીપ પ્રાગટ કરવા આવશે. મેં 100% આવીશ. અને એમાં અમારો આ છોકરો ભણે છે, એટલે અમારી ફરજ છે, ઉપકાર નથી કરતા અમે. વિષ્ણુ આવ્યા તો અમારી પાસે, મને બહુ રાજી થયો. હું એટલો રાજી થયો કે આ કામ ઉપાડ્યું. આ કામ ઉપાડવાની જરૂર છે સમાજને જો સુખી બનાવવો હોય, સદ્ર બનાવવો હોય તો એમાંથી ડોક્ટરો, વકીલો, બેરિસ્ટરો, સારા વક્તાઓ બનાવવાની જરૂર છે. અને એ કામ ઉપાડ્યું છે. અને એ આવા સંતના આશીર્વાદથી એટલે હું તમને કહું સફળતા 100% મળશે. સંકલ્પ એવો કરજો, પણ સંકલ્પમાં ક્યાંક કુસુમ ન હોવો જોઈએ, ધ્યાન રાખજો. વાદ ન હોવો જોઈએ. એકબીજાના વિચાર ભલે અલગ હોય, પણ વિચાર એકબીજા સાથે લઈ પછી ક્યાં કરવી, રાપરમાં કરવી, સામખારી કરવા, બચાવમાં કરવી. જ્યાં તમને સેન્ટર સારું લાગે ત્યાં દીકરીઓની કરી શકો, દીકરાની પણ કરી શકો. કદાચ દીકરાની સામર્થ્યકારીમાં કરો, દીકરીઓની બચાવમાં કરો, રાપરમાં કરો, જ્યાં કરો ત્યાં મારાથી બનશે એ સગવડ તમને અત્યારે 2016માં શરૂ કર્યો તો જગા બી આપવા તૈયાર છું. હું તમને એમના માટે ઉપર નથી કરતો, પણ તમારા ઉપર બધા ઉપર આશીર્વાદ વર્ષે. પણ આશીર્વાદ ક્યાં આવા દાવા નહીં, કોઈ વાદા નહીં. અને અમારા ડોક્ટરને કાંઈ પણ અડચણ તમને હોય તો તમે કહેજો, કોઈ કાવા દાવા નહીં કરે, હું ગેરંટી આપું. કારણ કે મારો ઘણા વર્ષનો પરિચય છે. કોઈ કદાચ કાવા દાવા કરતો હશે એને સમજાવી લેશે, અને સમજાવી પ્રેમથી લેશે, આંખ નહીં બતાવે. માત્ર અત્યારે આંખ બતાવવાની જરૂર છે એટલે આંખ બતાવવી જોઈએ. પણ આ ખાસ ધ્યાન રાખજો, માતાઓએ બહેનોને આપણી દીકરીઓને ભણાવી છે, પણ સ્કૂલમાં પણ રાક્ષસ આવે, ધ્યાન રાખજો. કોલેજોમાં પણ રાક્ષસ આવે છે, રિક્ષામાં આવે, ટ્રેનમાં આવે, ગાડીમાં આવે, બધી જગ્યાએ આવે છે. એટલે આપણે આંખ ખુલ્લી રાખવાની છે. સાથે દીકરીઓને ક્યાંય પણ લઈ જાઓ, પણ એને 1 પણ મિનિટ છોડવાની નથી ક્યાંય. નહીં તો ક્યારે અનર્થ બની જાય તો આપણે જિંદગીભર પસ્તાવવું પડે. ફરી તમે બધાએ મોટી સંખ્યામાં આજ તો આપણી ગાડી આવી છે. પહેલા દિવસે કથા ખાસ ન હોય, કારણ કે હું તો રોજ કથાનો દીપ પ્રાગટ કરતા હું. કાલથી કથા ફરું શરૂ થશે. આપણે બધાએ એન્જિનિયર આવ્યું છે, આપણે બધા ડબ્બા છીએ. ડબ્બા વધારે કેમ જોડાય અને વધારે કેમ સંકલ્પ કરીને લોકો લાભ લે, એ બહુ મહત્વનો છે. સંત તો 25 હોય કે 5000 હોય, એમને તો એમની વાણી આપવાની છે. ડોંગરેજી મહારાજ કેવા હતા કે બસ બોલે જ રાખે, આંખ પણ ઊંચી ન કરે. તો આવા સંતો બહુ ઓછા મળે. તો એનું જેટલું ગ્રહણ કરશું, લઈ જશું, એટલું આપણું કામ આવશે.
રામકથા તો રામ 14 વર્ષ વનવાસમાં ગયા હતા, વિચાર કરો, એક શબ્દ બાપના શબ્દમાં. પણ આજના દીકરા કેવા છે કે અહીંયાથી હું ગાડી કરીને જાય તો કે ના મેં નહીં જાઉંગા એમ કે છે. તો ખાસ ધ્યાન રાખજો. રામકથામાં બહુ એટલું બધું મજા છે કે અમારે ત્યાં તો અમારા હોલમાં આવા સભાગૃહ પોતાના છે. 97 કથાઓ થઈ ગઈ, 97 કથાઓ થઈ ગઈ. 4-6 મહિના થાય કોઈ વખત આવે બાપુ અમારે કથા કરો પ્રેમથી, એમાં અમારું શું જાય છે? કારણ કે આ ભગવાનનો માલ છે ને ભગવાન માટે વપરાય છે. એટલે આ પટેલ સમાજને ધન્યવાદ, અંબાવીભાઈને, અમારા જે પણ પટેલ સમાજ સહયોગ, બધા સમાજ સહયોગ આપશે, હું ખાતરી સાથે કહું. કારણ કે કન્યા છાત્રને બધાની જરૂર છે. ભલે આપણી સમાજની કન્યા છાત્ર હોય પણ બીજા કન્યા છાત્ર વાળા હોય એ પણ આપણી કન્યા છાત્રને ગૌરવ કરીને કહે છે કે નાના બહુ સારું કામ કરે છે. પણ સારું કરશો તો સારું કહે છે, એનું કરશો તો સારું નહીં કે. ધ્યાન રાખજો, એના ઉપર નજર રાખવાની એટલી જરૂર છે. અત્યારે નજર નહીં રાખો. અત્યારે મારી પાસે 2 લાખ છોકરી 1.25 લાખ છોકરીઓ છે અને હું નજર ન રાખું તો ક્યારે રાક્ષસ આવી જાય કાંઈ કહેવાય નહીં. પણ રાક્ષસ એક જ જગ્યાએ આવશે પણ નુકસાન 400 સંસ્થાઓને થાય. ધ્યાન રાખજો. એટલે આપણે જે સંસ્થા કરીએ એ સાત્વિકતા, નૈતિકતા, પ્રામાણિકતા ચલાવીએ. ફરી આપ દરેકમાં ભગવાન બેઠા છો, અમારા સંત બેઠા છે. અમારા વાજિંદ્રા વાળામાં પણ એટલી જ મજા આવશે તમને. કારણ કે સંત સાથે વાજિંદ્રા વાળા હોય તો બહુ આનંદ આવે. એ વગાડે જો તમે એનો મેલ તાલમેલ કેવો જામી જાય છે, ત્યારે આપણને આનંદ થાય. આનંદ થાય ત્યારે તાળી પાડવાની જરૂર છે. તાળી પાડશો તો ભગવાન રાજી થશે. નહીં તો અમારા તુકારામ મહારાજ કહ્યું દેખની ઘેથી નરકા જાય. તમે સાંભળો ને કાંઈ આપો નહીં. આપવા માટે તમારે કાંઈ પૈસા તો આપણને કહેતા નથી. આપો તો સંસ્થાને આપો, ના આપો તો જય ભગવાન. પણ તાળી તો પાડો, સારું લાગે તો. ફરી જય ભગવાન, જય ભગવાન. વિષ્ણુ ડોક્ટરને, એમની બધી ટીમને, ખાલી વિષ્ણુ ડોક્ટર નામ લીધું એટલે નહીં. મને કાંઈ મારી પાસે પત્રિકા એક જ આવી હતી અને એ મુંબઈ રહી ગઈ છે. પણ બધી ટીમને, રાપરની હોય, આખા ગુજરાતની ટીમ હોય, એ બધા એમાં આમાં તન મન ધનથી સહયોગ આપે છે. પૈસા બી સારા લખાવે, શક્તિ કરતા ભક્તિ વધારે કરે છે હું તો કહું. અને હજી લખાવશે. અને ક્યારેય તમને રૂપિયાનો ટોટો નહીં પડે એની ખાતરી આપો. માત્ર સાદી માજનમાંથી બનાવી છે અમે. એમાં નામ છે નાનજીભાઈ ખીમજી ચક્કર થાણાવાળા. અમે એવી એક નથી, એ તો કેટલી છે મને પણ ખબર નથી. તો કહેવાનો બાબ નાના સમાજ નથી કોઈ. આપણી શક્તિ ભરપૂર છે, એનો સદુપયોગ કરો એટલે આપોઆપ મોટા થઈ જશો. જય ભગવાન, જય ભગવાન, જય ભગવાન, જય ભગવાન.